પોતપોતાનું દૂરસ્થ યંત્ર એને સાયલેન્ટ કરી રાખશો, જેથી કોઈને ડિસ્ટર્બ ના થાય. એના માટેની ખાસ કરી અને વિનંતી. અને આગળની જે ખુરશીઓ છે એ ખાલી ન રહે એટલા માટે પાછળ જે બિરાજમાન છે એ સૌ વિદ્વાનો આગળની બધી ખુરશી ઉપર આવશો એવી પણ એક વિનંતી, જેથી કરીને આપણે ચેનલની અંદર જ્યારે કેમેરો ફરે ને તો આપ સૌ પણ એની અંદર દેખાવ. સૌ વિદ્વાનો જે સૌથી પાછળ બેઠા છે બધા એવી વિનંતી. ખાસ વિનંતી કે આપણે આ કાર્યશાળાની અંદર પ્રવેશ કરીએ એટલે પિતા હોતા પાછળ પડતા વિદ્વાનો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે, કોઈ વાર્તાલાપ ન કરે. એવી વિનંતી. પરમતભાઈ પંડિતજી ગયા સત્રની અંદર પણ આપણે એમનો ખૂબ લાભ લીધેલો અને ગયા વર્ષે પણ આપણી સાથે આ બધા જ દિવસો આપણે વિતાવેલા. આપણા વક્તવ્યથી જ આપણે એમનો ગયા વખતે પરિચય લીધો. ખૂબ જ સારું અધ્યયન અને સાથે સાથે અનેક પુસ્તકો પોતાના દ્વારા સતત પ્રવૃત્તિશીલ રહી અને નિત્ય અધ્યયન કરવું અને એ અધ્યયન કર્યા બાદ એના વિષયની અંદર સૌ કોઈને એની માહિતી મળે એટલા માટે નવા નવા ગ્રંથોનું પ્રકાશન કરવું, ગ્રંથોની રચના એ જ એમની ભૂખ અને પ્યાસ. એવા પરમતભાઈ અને એમના 2 ગ્રંથો તો ગયા વર્ષે આપણને સત્યનારાયણ કથાના વિષયના એ 2 ગ્રંથો આપને સૌને પ્રાપ્ત થયેલા. એના સિવાય ઘણા બધા ગ્રંથોનું નિરૂપણ એમના દ્વારા થતું હોય છે. આપણે આ કર્મકાંડ કાર્યશાળા 2024 જેનો મુખ્ય વિષય છે પંચાયતન યાગ. તો પંચાયતન યાગના મુખ્ય દેવતાઓ કયા? પંચાયતન યજ્ઞ શા માટે કરવાનો? પંચાયતન યજ્ઞ કેટલાથી કેટલા દિવસ સુધી કરી શકાય? પંચાયતન યજ્ઞની અંદર કેટલા કુંડ આવે? એની આકૃતિઓ કઈ? કયા દેવતાઓનો કઈ આકૃતિનો કુંડ આવે? પંચાયતન યજ્ઞનો ક્રમ કયો? એક દિવસે એક દેવતાનું પૂજન યજન અને યજ્ઞ કરવું કે 5 દિવસ 5 દેવતાઓનું યજન પૂજન યજ્ઞ આહુતિ ક્રમ વગેરે કરવા? પંચાયતન યજ્ઞનો ક્રમ શું? પંચાયતન યાગમાં પ્રધાન દેવતાની અને એ 5 દેવતાઓની પીઠનો ક્રમ કયો હોય? ક્યાં ક્યાં કયા દેવતાની સ્થાપના થાય? પંચાયતન યજ્ઞમાં અગ્નિ કયા આવે? પંચાયતન યજ્ઞમાં પ્રધાન કુંડનું નિર્માણ ક્યાં થાય? પંચાયતન યજ્ઞની અંદર
કયા મંત્રથી આહુતિનો ક્રમ લેવો, કયા સુક્તથી આહુતિનો ક્રમ લેવો, કે કોઈ અથર્વશીર્ષથી ક્રમ લેવો. એમાં પંચાયતન યજ્ઞની અંદર જે પ્રધાન દેવ હોય એ પ્રધાન દેવ એની આહુતિનો ક્રમ કયો, અને બીજા 4 જે દેવ હોય એમની આહુતિનો ક્રમ કેટલો, કઈ સંખ્યામાં લેવો, આ બધા ઘણા બધા પ્રશ્નો. અને એ બધા પ્રશ્નોને લઈને આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ એની જાણકારી મેળવવા માટે. તો પંચાયતન યાગના વિષયની અંદર શરૂઆતથી લઈ ઝીણી વાતોને વણી લઈ અને એ આપણને સૌને એનું માર્ગદર્શન કરે એના માટે વિનંતી કરું. અને જ્યારથી આપણો વિષય નક્કી થયો છે, ખાસ વાત કરું તો લગભગ 6-1 મહિનાથી આના માટે થઈને આપણને ભણાવવા માટે, આપણને સમજાવવા માટે થઈને એ પોતે પોતાનું પણ અધ્યયન, પોતાની તૈયારી પણ કરી રહ્યા છે. એમણે 6 મહિનાથી એમની પોતાની તૈયારી કરી છે અને એ તૈયારીને આપણે માણવાની છે, જાણવાની છે અને એને એ પ્રમાણે અનુકરણમાં પણ લેવાની છે. એ વાત સાથે હાથ જોડી કરબદ્ધ પ્રાર્થના કરું પૂજ્ય શ્રી પરમતુભાઈ પંડિતજી, આપના વિષયને લઈ અને અમને સૌને માર્ગદર્શન કરો એવી વિનંતી. સૌ કોઈ પોતાના દૂરધ્વનિ યંત્રને સાયલેન્ટ રાખશો એવી પણ એક નાની વિનંતી. જય શ્રી કૃષ્ણ. ब्रह्मानंद सहानुभूति करते ईतेषु शीलशिते विश्वदवाकलसुदिते श्रुतिसुखै वाक्यामृतै सेचय संसक्तं भवता पदावदहनं ज्वालावेनं प्रभो धन्यास्ते भवति क्षणक्षणगते वात्विकृताः स्वीकृता वसुदेव सुतं देवं सचाणूरवर्धनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. કાર્યશાળાના પ્રારંભમાં પ્રાસંગિક વક્તવ્યમાં ઘણું બધું આપણે જાણી ને માણી. ફરીથી વિષય પર આગળ વધતા પહેલા આપ સર્વ વિદ્વાનોના શ્રી ચરણોમાં વંદન કરું છું. આપણે આ સત્રની ચર્ચા આગળ વધારીએ છીએ. તો પંચાયતન યજ્ઞ તો પછી પહેલા યજ્ઞની વાત કરીએ. તો યજ્ઞ વૈ વિષ્ણુ એવું કહ્યું. યજ્ઞ એટલે જ નારાયણ. વિષ્ણુ સહસ્રમાં જો ભગવાન એવું કહેતા હૈ કે શબ્દાતિ કહા, ભગવાનને શબ્દમાં વર્ણવી ન શકાય, કોઈનું સામર્થ્ય નથી. તો પહેલા તો આપણે પ્રશ્ન થાય કે વર્ણવ કઈ રીતે? યજ્ઞ તો વિષ્ણુ, હરિ આનંદ, હરિકથા આનંદ. તો આપણે એનું વર્ણન તો નથી કરતા, પણ આપણે સાથે મળીને એની સ્તુતિ, એનું ગુણાનુવાદન કરીએ છીએ. એ ભાવથી, એટલે કદાચ ગુણાનુવાદનમાં ત્રુટિ પણ રહી જાય તો એ ક્ષમ્ય ગણાય. એ વિચાર સાથે પુરા વિદ્યાર્થી પુરમથન બુદ્ધિ વ્યવસ્થિતા, એટલે આપણે બુદ્ધિને આમાં વ્યવસાયિક કરીએ, ઉદ્યમી બનાવીએ અને આ ભગીરથ કાર્યમાં, આ પુનિત કાર્યની અંદર આપણે ભગવાનના વિઘ્નદારના ગુણાનુવાદન કરીએ. એ ભાવથી આ સત્રનો આપણે અહીંયા પ્રારંભ કરીએ છીએ. તો યજ્ઞની શરૂઆત ક્યાંથી થઈ? ભગવાન તો આપતા હતા, એકલા હતા, પણ એક વખત એવું થયું મારે લીલા કરવી. એકોસી બહુ શ્યામ સે એકાકી નારવત સુરતીમાં એને લીલા કરવાની ઈચ્છા થઈ. એટલે પરમાત્માએ એકથી અનેક થવાની ભાવના સાથે એને પોતાના નાભી કમળમાંથી એક કમળ બહાર નીકળ્યું અને બ્રહ્માજીનું પ્રાગટ થયું. આ બધી કથા ભાગવતમાં આપણે ઘણી વાર શ્રવણ કરી ચૂક્યા છીએ. બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું એટલે એમને પણ ખબર નથી મારું કર્તવ્ય શું, મને શા માટે ઉત્પન્ન થયો, મારે કરવાનું શું અને મારે રહેવાનું ક્યાં. ત્યારે બ્રહ્માજીએ ખૂબ વિચાર કર્યો અને એ કમળની નાળની અંદર યુગો સુધી અંદર ઉતરતા ગયા, પણ ક્યાંય મૂળી નહીં. છેવટે અંદરથી એમને 3 શબ્દો સંભળાય: તપ તપ તપ. તપ કરો
તો તમારો જે પ્રશ્ન હોય એનું સમાધાન મળી જશે. એટલે યજ્ઞનો પ્રારંભ બ્રહ્માથી થયો. એના પહેલા એમને તપ કર્યું. તપ કર્યા પછી ભગવાને એમને સૃષ્ટિ રચના માટેનો આદેશ આપ્યો. જગતમાં સુંદર સૃષ્ટિની રચના કરો. તો સૃષ્ટિની રચના કરવી એક એન્જિનિયરને પ્રોજેક્ટ આપી દીધું, ભાઈ અહીંયા ફૂલ બાંધવાનો. પછી માલિક તો જતા રહ્યા, કઈ રીતે બાંધવાનો, શું બાંધશું, આટલું મોટું ભગીરથ કાર્ય કઈ રીતે કરશું, એટલે તું તો છે નહીં, તો આયોજન શું કરવાનું. એટલે બ્રહ્માજીને જે પ્રમાણે ભગવાનની સૃષ્ટિની રચનાની વાત કરી કે આ સૃષ્ટિની રચનામાં 24 બાય લાઈફ 65 ની કે 7 ની બાય લાઈફ આ કાર્ય પૂરું થાય નહીં. કેટલી અનંત સૃષ્ટિ બનવાની. અને આ સૃષ્ટિનું કાર્ય જો કરતો જ રહું તો હું તો 24 કલાક આમાં મથરું તો કંઈ મારું શરીર થાય નહીં. કેટલું ભગીરથ કાર્ય. એક વૃક્ષ દેખો, વૃક્ષના પાંદડા દેખો, 84 લાખ યુનિક. અને દરેક યુનિકની દરેક જીવ એ યુનિક. વૃક્ષની અંદર આટલા બધા પાંદડા હોય પણ વૃક્ષનું બે પાંદડા સરખા ના હોય. પાંદડું પણ અલગ, પાંદડાનો રંગ અલગ, પાંદડાનો આકાર અલગ. આવી વૈચિત્ર્યપૂર્ણ જ્યારે સૃષ્ટિ કરવાની હોય એટલે બ્રહ્માજી પાસે સમસ્યા તો આવી કે ભાઈ આવું કરવું શું. એટલે બહુ વિચાર્યું. એમાં ઘણા બધા માણસોનો ગામડા કરવા પડશે. એક બે માણસો ત્યાં સંસ્થા ચાલે એવી નથી. ઘણા બધાનો આમાં જરૂર પડશે. એટલે બ્રહ્માજીએ જેમ બહુ મોટું ભગીરથ કાર્ય હોય, મોટું ઇન્ડસ્ટ્રી હોય, તે લોકો શું કરે, સારા યંત્રો બનાવે, રોબોટ બનાવે. એ માણસ 10 માણસ કામ કરતા હોય, 50 માણસ કામ કરતા હોય, એ રોબોટ એકલું કરી દે. તો ભગવાને વિચાર્યું કે આના માટે એવા માણસોની, એવા વ્યક્તિઓની જરૂર છે કે જે મારું કામ સરળ થઈ જાય અને મને નિરાશ થઈ જાય. એટલે સૌથી પહેલા એમને આનું આયોજન કરવા માટે જે પ્રક્રિયા બતાવી એ યજ્ઞ. આમ બ્રહ્માજીથી સૌથી પહેલા યજ્ઞનો પ્રાદુર્ભાવ છે. તો યજ્ઞથી બતાવ્યું કે વેદોમાં બધી વસ્તુ બતાવીને આ રીતે યજ્ઞ કરવાનો, પણ કરશે કોણ, એનું સંચાલન કોણ કરશે, યજ્ઞ કરશે કોણ. તો સૌથી પહેલા બ્રહ્માજીએ દેવતાને ઉત્પન્ન કર્યા. એકા દેવતા સૃષ્ટા અસિન્ન તરણે પ્રાપ્તવાનું. આ બધા દેવતાઓને ઉત્પન્ન કર્યા. એટલે દેવતાઓએ માથી પ્રશ્ન કર્યો કે માણસ તમે એમને આટલા શક્તિશાળી બનાવ્યા, પણ અમારે રહેવાનું ક્યાં અને અમારે કરવાનું શું. એટલે બ્રહ્માજીએ જુદા જુદા શરીર બનાવ્યા, પશુ બનાવ્યા, પક્ષી બનાવ્યા, વનસ્પતિ બનાવ્યા. પણ બધા દેવતા થયું કે આમાં તો મેં રહીને કામ કરી રીતે કરશું. અમને કોઈ એવું જગા આપો, એવી સીટ આપો, એવો પોર્ટફોલિયો આપો કે જેમાં બેઠા બેઠા અમે આ બધા કામ સરળતાથી કરી શકીએ. એટલે બ્રહ્માજીએ માનવ શરીર બનાવ્યું અને એમને કહ્યું કે આ તમારું આયતન, આમાં તમે રહો. દેવતાઓએ માનવ શરીરમાં પ્રવેશ કર્યો. યંત્ર તો બનાવ્યું પણ ચાલશે છે ના, રોબોટ તો બન્યો પણ કાં તો એના એનર્જી તો ઉર્જા તો જોશે ને, ચાલશે કઈ રીતે. દેવતાએ પ્રશ્ન કર્યો તમે અમારે કરવાનું શું અને અમે બળ ક્યાંથી મળશે. એટલે જેમ રોબોટમાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય થાય અને ઉર્જાવાન થાય એને આપણા કામ કરે, એમ દેવતાઓને ભૂખ અને તરસ પ્રદિત કર્યા અને એ પૂરું કરવા માટે એમને શરીર આપ્યું અને શરીરમાં એમની પુષ્ટિ યજ્ઞ દ્વારા થાય. આ પુષ્ટિ 3 પ્રકારે થાય. એક તો આધ્યાત્મિક પુષ્ટિ છે, આદિ દૈહિક છે, આદિ દૈવિક છે. આમ 3 પ્રકારની પુષ્ટિનું એમાં વર્ણન છે. તો સહયજ્ઞ પ્રજાસત્તા પૂર્વવાદ પ્રજાપતિ સૌથી પહેલા યજ્ઞ ઉત્પન્ન કર્યા અને દેવતાને કહ્યું કે તમારે પોષણ માણસ ઉપર છે. કારણ જગતમાં શાસ્ત્રને સમજવાની શક્તિ ખાલી માણસો પાસે. વૈચારિક સ્વાતંત્ર્ય, કર્મ સ્વાતંત્ર્ય અને ફળ સ્વાતંત્ર્ય, આ 3 સ્વાતંત્ર્ય હોય. એમાં કર્મ સ્વાતંત્ર્ય તો
ફળ સ્વાતંત્ર્ય કોઈને નથી, પશુને પણ નથી અને માનવને પણ નથી. કરેલા કર્મો તો ભોગવવા જ પડશે. એ કે બીજી રીતે પ્રારંભ રૂપે આગળ આવી જશે. પણ ફળ સ્વાતંત્ર્ય અને વિચાર સ્વાતંત્ર્ય એ આપણી વિશેષતા માનવ જન્મની. આપણે કોઈ ગધેડું વિચાર કરે કે આજે મારે જવું નથી માટી લેવા, તો નહીં ચાલે. બરાબર? કોઈ કૂતરાને ખાવાની ઈચ્છા થાય કે મારે પકોડા બ્રેડ વડા ખાવા આજે, તો એની ઈચ્છા એ કોઈ આપણે એના બ્રેડ વડા બની આપવાના નથી. પણ આપણી ઈચ્છા થાય તો ઘરે કહી દે બ્રેડ વડા બનાવજો આજે કે પકોડા બનાવજો. તો કર્મ સ્વાતંત્ર્ય, આપણે થાકી ગયા આજે નથી જવું તો કઈ નહીં, ના પાડી દીધું કે ભાઈ અમે આજે એકમાં નહીં આવી, મેં શું તમારે બીજા કોઈને શોધી ગયો. બરાબર? તો કર્મ સ્વાતંત્ર્ય આપણી પાસે ખરું, વિચાર સ્વાતંત્ર્ય ના ખરું. તમે જેટલું કહ્યું એટલું મારે માનવું જરૂરી છે. અહીંયાથી જે વાતો થાય બધી સ્વીકારવી પણ જરૂર નથી. કૃષ્ણએ ગીતાની અંદર 18 યોગોનું વર્ણન કર્યું. વિષાદ પણ યોગ, રોવું પણ યોગ, ભગવાનના આગળ રોવું પણ યોગ થઈ જાય. તો 18 યોગોનું વર્ણન કર્યા પછી ભગવાને એને સ્વાતંત્રતા આપી. તને જે ગમતું હોય એમાંથી, જે અનુકૂળ હોય તે હોય. હું કહું એ નહીં. મેં તો જ્ઞાનનો ઉપદેશ કર્યો, સાંખ્યનો પણ કર્યો, ભક્તિનો પણ કર્યો, કર્મનો પણ કર્યો, ઘણા બધા ઉપદેશ કર્યા, રાજયોગનો પણ કર્યો. પણ તારે આમાંથી તારી બુદ્ધિ વિચારી અને તને જે અનુકૂળ આવતું હોય, તને જે પ્રશિષ્ટ રાખવું હોય એનું તો અનુસરણ કરો. એટલે માનવના પાસે વૈચારિક સ્વતંત્રતા અને કર્મ સ્વતંત્રતા પ્રાપ્ત થયા. અને એટલા જ માટે કહ્યું કે તા દેતા દેતા સ્ટાસુમત્રને પ્રાપ્તવાન તમશાના અતિમા દેવાહ અનુપ્રાંતા સુતબાદો હુઈર ભાજા ભૃગ વાજસ્ટ ભૂષ્ટાહ. નિવૃત્તિમાં કહ્યું કે આ દેવતાઓ બનાયા તો દેવતાઓ કરશે શું ખાશે? તો યજ્ઞ ભાગ ઉજા, યજ્ઞ ભાગ ઉજા સર્વે ને એક ભાગ ઉજા દેવા, બે વસ્તુ છે એમાં, એ મંત્રમાં આગળ. તો દેવતાઓ આપણા દ્વારા કરેલા યજ્ઞથી પુષ્ટ થાય અને શક્તિમાન થાય, અને એ શક્તિ પાછી આપણને પાછી મળે. આપણે જે શક્તિથી દેવતાઓનું વર્ચન કરીએ, જે ભક્તિ અને આદર અથવા ભવ્ય દ્રવ્ય કવ્ય જે બધું આપતા હોઈએ, એના દેવતાઓનો પિતૃ પુષ્ટ થાય, એ પાછા આપણું જ કામ કરવાનું. એટલે એવો પ્રશ્ન થાય કે ભાઈ જો દેવતાઓમાં આટલી શક્તિ હોય, અનંત શક્તિ હોય, માણસ કરતા સહસ્ત્રગણી શક્તિ એક એક દેવતામાં હોય, તો પછી આપણો આશ્રય એમને લેવાની જરૂર છે. આપણા માટે આપણા પર આશ્રિત શું કામ લેવાનું? ભગવાનને દેવતાઓને આપણા પર આશ્રયનું કોઈ કારણ નથી, પણ એમનું કાર્ય કરવા માટે પણ બળ જોવું છે. આપણે જોઈએ સારો નેતા જોઈએ છે, સારી સંસ્થાનું સારું સંચાલન કરે એવા નેતાની જરૂર હોય, તો આપણે પહેલા એવા નેતાને સર્વાનુમતે ચૂંટવું પડશે. અને આપણા ચૂંટેલો નેતા એ પછી આખી સંસ્થાને સરળ રીતે ચલાવશે. એમાં આખા સૃષ્ટિ ચક્રનું સંચાલન કરવાનું હોય તો એ દેવતાઓને યજ્ઞ ભાગ એનાથી પુષ્ટ કરવાના, અને પુષ્ટ થયેલા દેવતાઓ પાછા માનવ અને પર્યાવરણનું રક્ષણ કરે એવો ત્યાં આગળ ભાવ છે. એટલે યજ્ઞની ઉત્પત્તિ જે થઈ એ માનવ કલ્યાણ માટે, અને બ્રહ્માજીએ ઉદાર કામ ન કરવું પડે એટલે એમના કર્મનું ત્યાં આગળ વિભાજન કરી નાખ્યું. એટલે દેવતાએ પૂછ્યું અંદર પુરુષાર્થ પ્રથમ બતેથી પુરુષો સુપ્રથમ શું, મારે રહેવાનું ક્યાં? એટલે એમણે બધાને કહ્યું. તો આપણા યજ્ઞથી જો દેવતાને બળ મળતું હોય તો પછી આપણા એ દ્રવ્ય પણ દેવતાઓ આપતા હોય આપણને. જે આપણે દ્રવ્ય લઈએ ને એ પણ દેવતાઓ આપે. અન્ય કોણ આપે? દેવતાઓની કૃપાથી પ્રાપ્ત થાય. તો આપણે આપેલું પાછું આપવાનું એવું થાય. તો મહાભારતની અંદર એક બહુ સરસ વાત છે, ગવામ સર્વી ગ્રસ્તમ ન કરો તે પોષણ. ગાયને બીમાર પડી હોય એટલે ભાઈ જરા જે હતા એને બતાવ્યું ભાઈ ગાયનો ઉપચાર કરવા માટે એમાં ગાયના ઘીની અંદર આવતા ભસ્મો જે લસોટી એને ગાયને ચટાડો, ગાયને પ્રાશન કરાવજો તો ગાયનું સારી થઈ જશે. વિચારીએ ભાઈ ગાયના શરીરમાં તો ઘી છે જ, એના શરીરમાં દૂધ પણ છે, દૂધમાંથી ઘી બને તો ઘી તો એના શરીરમાં મૂળભૂત રહેલું છે,
પણ એ ઘી એના ગુરુ પોષણ નથી કરે. દ્રવ્ય ઈશ્વર આપણને આપે છે, પણ એ દ્રવ્યથી એ પુષ્ટ થાય એવું નથી. એ યજ્ઞ દ્વારા ગયેલા દ્રવ્યથી પુષ્ટ થાય. એટલે યજ્ઞની જે સાચા અર્થમાં જરૂર પડી એ ત્યારે પડી. અને એટલે જ બ્રહ્માજીએ કહ્યું કે દેવતાઓને કહ્યું કે તમારું કાર્ય એ તમારા સમસ્ત માનવ સમાજનું, પ્રકૃતિનું, આ બ્રહ્માંડનું સતત કલ્યાણ કરવાનું. આ તમારું કાર્ય. અને તમારું વિપક્ષ એ યજ્ઞો દ્વારા તમને પ્રાપ્ત થશે. સમયસર વરસાદ આવે, સમયસર ગરમી થાય, ગરમી ચાલી જાય, ઠંડી આવી જાય, ઋતુનું ચક્ર ચાલ્યા કરે, અને આખું માનવ જીવન, આખું પ્રકૃતિની જે લીલા છે એ નિરંતર માનવ જીવન અને સમગ્ર જીવોને પુષ્ટ કરતી રહે. એટલા માટે દેવતાઓ સતત કાર્ય કરે. ને એમનું કાર્ય એ પહેલું યજ્ઞ. એમના યજ્ઞ માટે બીજા યજ્ઞની જરૂર પડે એ આપણું યજ્ઞ. એમને યજ્ઞ કરવા માટે એ બીજા યજ્ઞની જરૂર પડે એ આપણું યજ્ઞ. હવે એક વસ્તુ સમજી લઈએ કે યજ્ઞમાં, હોમમાં અને હવનમાં અથવા મહાયજ્ઞમાં અથવા સત્ર યજ્ઞમાં ફરક કયો? પહેલા આપણે તેમ પ્રારંભ કરીએ. ઘણી વખતે લોકો કહે કે હવે મહાયજ્ઞ કર્યો, 1000 કુંડી મૂકી દીધી, નાની નાની એવી કુંડી એક ઓરવા મૂકી દીધી, પછી અમે મહાયજ્ઞ કર્યો. બરોબર? એવા 100 બધી માણ આપી હોય તો મહાયજ્ઞ ક્યારે કહેવું, યજ્ઞકારી કહેવો, હોમ ક્યારે કહેવો? ત્યારે અહીંયા શાસ્ત્રકારે બહુ સરસ આપ્યું. હોમ યજ્ઞ કો વેદથી વિચારે ઉચ્ચતે યત્ર યજ્ઞથી યજ્ઞ ધાતુના ક્રિયાવિધાનમ જુહુતિથી ભૂધાતુના હોમ વેદાન. જ્યાં યજ્ઞ ધાતુથી કર્મ થતો હોય ત્યાં આગળ યજ્ઞ, અને હુ ધાતુથી જે થતું હોય ત્યાં આગળ હોમ. પણ આટલી વ્યાખ્યા પર્યાપ્ત નથી, કારણ કે બધી જગ્યાએ છે. ત્યારે ત્યાં આગળ કહ્યું કે તત્ર ઉભયાપી નક્ષત્રયમસ્તિ. ત્યાં આગળ 3 અંશ હોય યજ્ઞમાં. કોઈ પણ યજ્ઞ કાર્ય હોય, યજ્ઞ હોય, એમાં 3 હોય. ઉદ્દેશાંશ હોય, એક ત્યાગાંશ હોય અને પ્રક્ષેપાંશ હોય. ઉદ્દેશાંશ એટલે કર્મના પ્રારંભમાં જ આ હોમ, આ આહુતિ કોને જશે એ નક્કી થઈ જાય. ઈમાની હવનીય દ્રવ્યાણી યયા લક્ષ્મણા દેવતા સભ્યા સભ્યામાં મેં પ્રતિક્રમ નામ બોલીએ. એટલે ઉદ્દેશ થઈ ગયો કે આહુતિ કોને જશે, એટલે યજ્ઞ થઈ ગયો. પછી પ્રક્ષેપાંશ એટલે જે આપણે સ્વાહા કરીને અંદર આહુતિ આપીએ એટલે પ્રક્ષેપાંશ, કુંડળી નદીનો પ્રક્ષેપ થાય. અને ત્યાગાંશ જે સ્વાહાકારને અંતે નમઃ બોલી અને ત્યાગ આપવાનો હોય એના ત્યાગાંશ. તો આ ત્રણેયમાં પ્રાધાન્યતા જ્યાં મળતી હોય, ત્રણેયની પ્રાધાન્યતા હોય ત્યાં યજ્ઞ, જ્યાં ઉદ્દેશાંશ અને ત્યાગાંશ નથી ત્યાં હોમ. ઘરે હોમ કરતા હોમ, ઘરે ગ્રહ હોમ કરતો એમાં ત્યાગાંશની જરૂર નથી. ઘરેથી સાયં પ્રાતઃ હોમ કરીએ એમાં ત્યાગાંશની જરૂર નથી. બરોબર? એમાં ઉદ્દેશાંશની જરૂર નથી નિત્ય હોમ કરતા હોય ત્યાં. પણ જ્યાં આ જરૂર પડતી હોય, આ ત્રણેયનો સમાનતા હોય ત્યાં આગળ યજ્ઞ શબ્દ વપરાય. તો યજ્ઞ તો આપણને ખબર પડી ગઈ કે યજ્ઞ કરવો હોય. એનો 16 અંશનો યજ્ઞ ગણ્યો છે. એના 16 ભાગ છે. પંચાંગ કર્મથી લઈને છે પૂર્ણાહુતિ પરિના જે છે ના 16 ભાગ, એટલે પૂર્ણ ષોડશી કહેવાય છે. ત્યાં પણ યજ્ઞ ષોડશી. યજ્ઞમાં તો ઘણા બધા આનુષંગિક કાર્ય પણ જોડે હોય. હોમની અંદર એટલા બધા નથી હોતા. તો મહાયજ્ઞ કોને કહેવું? સમષ્ટિ સમન્વય મહાયાગા. જ્યારે એક યજમાન એક જ કામનાથી કોઈ યજ્ઞ કરતો હોય તો ક્યાં યજ્ઞ કહેવાય. મહારુદ્ર કરતો, હું મહારુદ્ર કરતો હોઉં અને મને સંકલ્પ કરાવે ત્યાં આગળ કે સર્વતસ્વાદ કર્માનુષ્ઠાન સિદ્ધેષ્ઠ મહાપુત્ર પ્રસાદ સિદ્ધિરથમ ચ ઇબ્રી બ્રાહ્મણી છે 147 બાદ મંત્ર પક્ષીના લઘુરુદ્ર હું જવા મહારુદ્ર આજ્ઞા કેમ કરવા કરી શિવ જ્યારે કહેતો હોય ત્યારે ત્યાં શું થાય કે મારી જ કામના થઈ ત્યાં મારી મારો પરિવાર આવી ગયો. ત્યાં સમષ્ટિની ભાવના હોય, રાષ્ટ્રીય ઉત્થાનની ભાવના હોય,
હમણાં અમારા સિદ્ધપુરમાં એક યજ્ઞ થયો, એમાં સંકલ્પ વિશ્વ કલ્યાણ હતો. સંકલ્પ એક હતો પણ યજમાનો ઘણા હતા. એક જ યજ્ઞ, એક જ સંકલ્પ અને અનેક યજમાન દ્વારા જે ચાલતો યજ્ઞ હોય એને સમષ્ટિ યજ્ઞ કહેવાય અથવા મહાયજ્ઞ કહેવાય. અને જે યજ્ઞ 15 દિવસથી પણ વધુ 15 દિવસથી પણ વધુ ચાલનારો હોય, સામાન્ય રીતે એક દિવસીય, ત્રિદિવસીય, 5 દિવસ સાધ્ય, 9 દિવસ સાધ્ય રીતે આપણે યજ્ઞ કરતા હોઈએ, એકાદશ સાધ્ય એવી રીતે. પણ જે યજ્ઞ 15 દિવસથી વધુ ચાલતા હોય એને સત્ર યજ્ઞ કહે. અને આ સત્ર યજ્ઞોની અંદર હૂત, અહૂત, પ્રહૂત એવા ઘણી પ્રકારના યજ્ઞો એમાં થાય. જેમાં આહુતિ પડતી હોય એવા હૂત યજ્ઞ, જેમાં આહુતિ નથી પડતી, ખાલી જ્ઞાન સત્ર કરતા હોય, જ્ઞાનની ચર્ચા, જેમ શૌનકાદી ઋષિઓ જે યજ્ઞ કરતા હતા એ સત્ર યજ્ઞ હતા. એમાં કોઈ આહુતિ વગેરે નહોતું, પણ સતત મહિનાઓ સુધી જ્ઞાનની બધી સંવાદો ચાલતા. ભિન્ન ભિન્ન ક્ષેત્રના આચાર્યો ત્યાં આગળ પરિસંવાદ કરતા અને એમાંથી સુંદર સમાધાન નીકળતા. બધા ગ્રહસૂત્રો જે લખાયા એ રીતે જ લખાય છે. જ્યારે વસ્તુ નથી સમજાઈ, આપણે કુષણ કરીએ તો કુષણ એક શબ્દ આવ્યો, આખો કુશકાંડ છે. કાંડે બ્રાહ્મણમાં, ભૂપત બ્રાહ્મણ અને શરપતમાં પણ થોડું નાનો પણ એવું જ છે કુશકાંડ. એ આખા કાંડના સાર રૂપે જે પારસ્પર ગૃહસૂત્રમાં મૂક્યું એ બે જ લીટીમાં, બે જ વાક્યમાં કુષણિકા બતાવી દીધી. તો કઈ રીતે કરવી, એમાંથી કેટલો ભાગ ગ્રહણ કરવો અને કઈ રીતે ગ્રહણ કરવો, એનું જેમાં આપણને દર્શન થયું એ રીતે એ ગ્રહસૂત્ર થયા. અને આ ગ્રહસૂત્ર પ્રમાણે યજ્ઞો ચાલતા થયા. ને ગ્રહસૂત્રો પ્રમાણે જે યજ્ઞો ચાલતા હોય એ જ વિધિવત યજ્ઞો, ફળદાતા યજ્ઞો અને કલ્યાણ કરતા યજ્ઞો થયા. બાકી તો બધા ઘણા યજ્ઞો થયા. અત્યારે રોજે જુઓ તો શસ્ત્ર કુંડી, ગાયત્રી યજ્ઞ, આપણે કેટલા બધા યજ્ઞો થાય. અશ્વમેઘ જે કલિયુગમાં વર્જ છે, અશ્વમેઘ, રાસુર, આ બધા યજ્ઞ તો કલિયુગમાં વિચારવાના જ નથી. જે યજ્ઞો કલિયુગમાં વિચારવાના નથી, યજ્ઞો જે એક વસ્તુ છે. આજે હું મારા ઘરે ઓવન લઈને આવું, બરોબર, પછી ઓવનના સાથે મને મેન્યુઅલ આપે, એક મેન્યુઅલ આપે. એમાં મેન્યુઅલનો બે ભાગ હોય, એક ઓપરેશનલ ભાગ ને એક ટેકનિકલ ભાગ. હવે ઓવન કઈ રીતે વાપરવું, એમાં કયા મૂકવા, એમાં પ્લાસ્ટિક બાટલી મૂકવું તો પડી જાય. પાણી ગરમ કરવું હોય, આ બાટલી મૂકી દઉં તો બાટલી પડી જાય, કદાચ ઓવને ફાટી જાય. તો એને કઈ રીતે વાપરવું, એનો કઈ રીતે ઉપયોગ કરવો, એનું જે મેન્યુઅલ હોય એનું ઓપરેશનલ મેન્યુઅલ કહેવાય. અને આ ઓવન બગડી જાય તો એના ટેસ્ટર આવે, ક્યાંથી શું બગડ્યું છે અને કઈ રીતે રિપેર કરવું, એમાં કયા કોમ્પોનન્ટ્સનું શું કાર્ય, એનું બધું વિવરણ હોય. તો આપણી ભાષામાં કહીએ તો આપણા મેન્યુઅલ એટલે આપણા ગ્રહસૂત્રો અને શાસ્ત્ર કઈ રીતે કરવાના, એની વિધિ અને એનો ઉલ્લેખ જ્યાં હોય એટલે એમાં બે વસ્તુની વાત થઈ હોય. શાસ્ત્રમાં બે વસ્તુની વાત થાય, એક તો કર્મ અને નિષેધ, શું કરવાનું અને શું નહીં કરવાનું. એમાં લખ્યું હોય કે આ બાટલી નહીં મૂકવાની, આ મોબાઈલ ઓવનમાં નહીં મૂકવાનું, એ નિષેધ થઈ ગયું. શું મૂકવાનું, બધા સ્પેશિયલ જે ભાષણ આપતા હોય એ જ ઓવનમાં મૂકવાના, અને એ મૂકો તમે તો તમારું કામ સરસ થાય. તો એ ઓવન ચાલશે કઈ રીતે, એને મેન્યુઅલથી ચાલશે. એના મેન્યુઅલ પ્રમાણે વોશિંગ મશીનનું મેન્યુઅલ લઈ અને ઓવન ચલાવવો તો નહીં ચાલે. તો જે યજ્ઞનો આધાર કયો, તો શાસ્ત્ર અથવા ગ્રહસૂત્રો. તો ગ્રહસૂત્રના આધાર વગર તો યજ્ઞ કરતા હોઈએ તો પછી યજ્ઞ કેવા હોય, એને યજ્ઞ કહેવાય ખરા. પહેલી વાત એ નાનો એક ડબ્બો લાવી દેવો અને લીટમાં પાછળ તાર લગાવી દઉં તો ઓવન કહેવાય નહીં, કહેવાય. ઓવન જેવું કામ કરવાનું નહીં કરવાનું. હવે એના જેવો આકાર બનાવે ફર્સ્ટ ક્લાસ દેખાય, ઓવન કરતા સારો દેખાતો હોય, પણ ઓવન જેટલું કાર્ય એમાં થવાનું નથી. અથવા ઓવન જેવું એમાં ટેકનિકોલોજી પણ નહીં હોય. તો યજ્ઞ એ શાસ્ત્ર આધારિત છે,
શાસ્ત્રનું અનુસરણ કર્યાથી, શાસ્ત્રનું અવલંબન કરવાથી અને ગ્રહ્ય સૂત્રો પ્રમાણે આગળ વધવાથી જ એ કાર્ય થાય. આગળ પછી ચર્ચા કરશો. જે પ્રાસંગિક પ્રવચનમાં કરદમભાઈએ બહુ કહ્યું કે ત્યાં દેવતાઓના યાગમાં અથર્વથી આહુતિ આપવી કે મંત્રોથી આપવી કે કઈ રીતે આપવી, એની ચર્ચા આગળ આપણે કરશું. એનો પણ ખુલાસો આપણે કરશું કે ત્યાં આગળ શું લેવું ખરેખર. તો આ રીતે હોમ અને યજ્ઞ એ શાસ્ત્રની મર્યાદામાં રહીને જે થતા હોય એ યજ્ઞ, એમાં યજ્ઞમાં ઘણા બધા નિયમો હોય અને નિયમોના અનુસરીને જો યજ્ઞ થાય તો ઢોલકા નગરા સિવાયના, તો એ યજ્ઞ ચોક્કસ ફળદાયી થાય. યજ્ઞ તો ખરેખર જેટલો શ્રેષ્ઠ એટલો ખરાબ પણ ખરો. ખરાબ ઇન સેન્સ કે જો એ યથોચિત ના થાય તો તમે તલવાર ઘરે લઈને મૂકો એ સારું પણ ખરું, પણ જે છોકરાને વાપરતા ના આવડે તેને માંદરા ધમો આવી જાય તો આપણું ગળું પણ કાપી નાખે. એટલે શાસ્ત્રમાં જે નિર્દિષ્ટ વાત હોય, શાસ્ત્રોચિત વાત હોય એ પ્રમાણે જો યજ્ઞની અંદર આગળ વધતા રહીએ તો એ ચોક્કસ એક સુનિશ્ચિત વિજ્ઞાન છે. આજનું વિજ્ઞાન પણ માનવા માંડ્યું છે. આ યુક્રેનમાં હમણાં જે થયું એમાં ખાલી ધૂમ, આપણે ધૂમ શબ્દ વાપરીએ છીએ એ ધૂપનું જેટલું મહત્વ છે ત્યાં આગળ યજ્ઞ તો નથી જ, ખાલી ધુમાડાની વાત કરું છું. જે ધૂપ કરીએ આપણે ધૂમ, એ ધૂપની એટલી તાકાત છે. ધુમાડો મૂળવે ઘણો ધુમાડો થાય. સાંજે નીકળીએ તો કાલે સાંજે નીકળ્યો તો બાળકો આખું પડે એવું ધુમાડો રોડ ઉપર. ધુમાડો ઘણો થાય અહીંયા આગળ, પણ એ પ્રકૃતિને અનુકૂળ ખરો આ ધુમાડો? એમાં તમે એવો ધુમાડો હોય જે તમારો શ્વાસ પણ રોકતો હોય, તમારું જીવન અટકાઈ જતું હોય, એ ધુમાડો યજ્ઞ નહીં. તો કયો ધુમાડો? જેમાં ધૂમ શબ્દ વાપર્યો છે, એ ધૂમ શબ્દ એટલે સમી પલ્લવ ઇત્યાદિની જે આહુતિ આપાય, ઉગલ તેલ દ્રવ્યો હોય, એ દ્રવ્યોની જ્યારે ગાયના ઘી સાથે આહુતિ જતી હોય તો એમાં ઘણા બધા એવા તત્વો જે નીકળે છે કે જે ઓક્સિજનનું પ્રમાણ વધારે અને કાર્બન ડાયોક્સાઇડ ડાયલ્યુટ કરતું જાય. જેટલા બી આપણા સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ વાયુઓ હોય એ ગેસીસ દૂર થાય. એટલે યજ્ઞ એક વિજ્ઞાન પણ ખરું, પણ એ જો પોતાની પરંપરામાં ચાલતું હોય તો, પોતાની પદ્ધતિમાં થતું હોય તો આ રીતે યજ્ઞ એ સમષ્ટિના, માનવ જીવનના અને સમગ્ર પર્યાવરણનું જો કલ્યાણ કરનારો હોય. એટલે જ કહ્યું કે ભાઈ વિષ્ણુ કોણ? એક સર્વમાં વાસ કરતો હોય. આખા બ્રહ્માંડની અંદર આ યજ્ઞ જો જીવ માત્રનું કલ્યાણ કરવાની ક્ષમતા રાખતો હોય તો વિષ્ણુ. એટલા માટે એને કહ્યું યજ્ઞ ભાઈ વિષ્ણુ. એને વિષ્ણુ કારણ કે પાલન છે. આ સૃષ્ટિનું, આ બ્રહ્માંડનું, આ પરંપરાનું, આ લોકોનું જે પાલન કરનારો હોય એ યજ્ઞ એ જ વિષ્ણુ. અને એનું પૂરું વૈજ્ઞાનિક વિવેચન આપણા બ્રાહ્મણ ગ્રંથોમાં, ઉપનિષદોમાં ઘણી બધી જગ્યાએ એવું સુંદર વર્ણન કર્યું છે. અને યજ્ઞની શરૂઆત આપણાથી નહીં પણ સર્વ પરમાત્માની ચાલુ થઈ છે. આ યજ્ઞ એવું નથી કે ઋષિમુનિઓએ આપણાથી ચાલુ કર્યા. સૌથી પહેલા યજ્ઞો દેવતાઓ કરે છે અને દેવતાઓથી જ યજ્ઞની જે શરૂઆત થઈ અને પરંપરા આપણા સુધી આવી. એમાં જે કયું કયમ યજ્ઞો ભુવનસે નાભી, યજ્ઞને નાભી ગઈ. એટલા જ માટે યજ્ઞને નાભી ગઈ. આખા 14 જે બ્રહ્માંડ લોક છે, 14 લોકની જે નાભી સ્થાન છે, એમ રથનું પૈડું નાભીથી જોડાયેલું હોય, બધી આરાઓ એને લાગેલી હોય અને તો જે ફરતું હોય, મુક્ત ફરતું હોય છતાં એક જગ્યાએ જોડાયેલું હોય. તો યજ્ઞ એને અયમ યજ્ઞો ભુવનસે નાભી એટલા માટે કહ્યું. નાભીનું સ્થાન તમને કહું, બાળક માતાના ગર્ભમાં જાય એ વખતે એનો વિકાસ થયો પૂરો હોય નહીં. મોં ખુલ્લું ના હોય, દ્રષ્ટિ ખુલ્લી ના હોય, શ્રવણેન્દ્રિય બંધ હોય, દેહ હજુ ઘડાતો હોય, પૂરો દેહ થયો નથી, તો એને પોષણ ક્યાંથી મળે? એનો વિકાસ કઈ રીતે થાય? તો એક બાળકની નાભીથી માતાની નાભી જોડાયેલી હોય એટલે નાભીની પુષ્ટિ કરતા થાય.
એ રીતે આ સમગ્ર બ્રહ્માંડ, એની પુષ્ટિ, એનો વિકાસ, એનું જીવન જો કોઈ આપનારી વસ્તુ હોય તો યજ્ઞ એટલા જ માટે કહ્યું અયમ યજ્ઞ વંશના. હવે યજ્ઞની તો વાત કરી કોઈ યજ્ઞ એટલે શું, પણ ઘણા બધા યજ્ઞો કરે. આપણામાં મુખ્ય 3 પ્રકાર છે. તો પાક યજ્ઞ, હવિ યજ્ઞ અને સોમ યજ્ઞ. પાક યજ્ઞમાં 7 અષ્ટક, પાર્વણ, શ્રાદ્ધ, શ્રાવણી, આગ્રહણી, ચૈત્રી, અશ્વયુજી એવા 7 પાક યજ્ઞ કયા. અગ્નિ અગ્નિહોત્ર, દસ પૂર્ણમાસ, ચાતુર્માસ, આગ્રહણી, નિવૃત્ત પુષ્પબંધ, સૂત્રાણી, આ 7 હવિ યજ્ઞ કયા. અને અગ્નિષ્ટોમ, અંત્યેષ્ટિઓમ, ઉક્તસ્થ, શોકસી, વાજપેયી, અતિરાત્ર, આપતોરિયામ, આ જે 7 થયા એ સોમ યજ્ઞ કયા. આ 7 યજ્ઞો નું જે ફળ જુઓ તો એમાં આ જે પશુ યજ્ઞની જે વાત કરી, નિવૃત્ત પુષ્પબંધ અથવા ચાતુર્માસ યજ્ઞની વાત કરી, જ્યારે ઋતુઓ બદલાતી હોય ને ત્યારે ઘણા બધા એવા જંતુઓ હોય કે માનવ જીવનના ઉપર ખરાબ અસર કરનારા હોય. આ બધાનું જો સંતુલન જાળવવું હોય તો યજ્ઞ. આપણે સામાન્ય આપણા શરીરની વાત કરીએ તો યથા કીટાણુમાં સર્વે પ્રાણીનામ શ્રેણી તો કે આપણા શરીરના જે લોહી છે, આ બધા કેસ કરો તો ખબર પડશે. એમાં ઘણા બધા તત્વો હોય, ઘણા બધા કીટાણુ હોય, અસંખ્ય કીટાણુ. અને આ કીટાણુ જે હોય એના 3 કાર્ય: રક્ષણ, ભક્ષણ અને સર્જન. રક્ષણ, ભક્ષણ અને સર્જન. આ મુખ્યત્વે એટલા બી કીટાણુ શરીરમાં હોય. એક તો શું કરે, આપણે જે ખાઈએ પછી આપણને ખબર નથી, પચાવવાની ચિંતા છોડી દઈએ. મતલબ 5-10 દાડો ખાઈ ગયા, આપણને ચિંતા નહીં, એ પચાવવાની ક્રિયા ચાલુ રહેશે. બરોબર, 5 ખાઓ, 15 ખાઓ, જેટલા ખાઓ, ના ખાઓ તો બી. તો એ બધી આગળની ચિંતા કરનારા અંદર બેઠા છે બધા દેવતાઓ, કીટાણુ રૂપે. યથા કીટાણુમાં સર્વે પ્રાણીનામ છોડે તો કે. બીજા પ્રકારના જે કીટાણુ છે એનું કાર્ય શું? રક્ષણ કરવા. શરીરની અંદર કંઈ ખરાબ થતું હોય તો તરત બહાર કાઢવા, કાં તો બોમન થયા, કાં તો નીચેથી. એ વસ્તુનો અંદર ટકાવે નહીં. ભગવાને આ શરીરને એટલું સરસ, શરીર તો એક યજ્ઞવેદી જ છે, યજ્ઞશાળા છે. અને ભગવાને એટલી સુંદર સગવડ આપી, કોઈ વસ્તુ ખરાબ અંદર ટકતી જ નથી. એક છોતરું કરીએ દાંતમાં તો જ્યાં સુધી નીકળે ત્યાં સુધી જીવ આમ થઈ જાય, ત્યાં ફરે જાય. એ છોતરા નીકળે છૂટકો. તમે સુઈ જાઓ એટલા બધા અંદરના જે યંત્રો છે, તંત્રો, એ બધા કામે લાગી જાય. બધા મળો એના મળ દ્વારા આગળ લાગી મૂકી દે. આંખના મળ આંખના આગળ, મૂળાના મળ જીભ આગળ, દાંત ઉપર, કાનના મળ કાન આગળ, બાકી ઉત્સર્જનના ઉત્સર્જન આગળ. આ બધી પ્રક્રિયા આ બધા કીટાણુઓ પડતા હોય. અને જે ત્રીજા કીટાણુઓ, જે ભક્ષક, જો તમે બરોબર ચાલો નહીં, ગાય બરોબર ચાલતી ના હોય કે ભેંસ બરોબર ચાલતી ના હોય તો પાછળ એક નડું પડતું હોય કે ભાઈ લાઈનમાં. બરોબર. પછી આપણે કર્મકાંડ કરતા હોય, સાત્વિક જીવન જીવતા હોય, પણ આપણને એમ થાય કે આ તો અહીંથી નીકળ્યા, નીચે તો મેદુવાળાની સુગંધ આવે, થઈ ગઈ. જમીન તો આવ્યા જઈએ જમીનના ત્યાં તો મેદુવાળા ચાકતા જઈએ, દાળ પકવાન ખાતા જઈએ. કે સમ વિષમ યુક્ત અને મિત ના હોય, યુક્ત અને મિત 2 આહાર કયા. એવા આહાર લો એટલે જે જંતુઓ, ભક્ષક જંતુઓ છે ને, એ ત્યાં આગળ પ્રોત્સાહન મળી જાય. અને એ પછી રોગ રૂપે તમારા શરીરમાં કાર્યરત થઈ જાય. અને અનેક પ્રકારના રોગો આપણા શરીરમાં, વાતાવરણમાં ફેલાતા જાય. એટલે યજ્ઞ કરવાથી આ બ્રહ્માંડની અંદર એવા ઘણા બધા દેવતાઓ 33 કરોડની ગણ્યાથી પણ વધારે છે. હમણાં એક ગ્રંથ વાંચતો હતો, એમાં 89 કરોડ દેવતાઓની વાત આવી. 33 કરોડ નહીં, 89 કરોડ દેવતા. ખાલી 33 કરોડ દેવતાઓ તો સ્વર્ગથી નીચેના સ્તરના દેવતાઓ છે. એનાથી ઉપરના સ્તરના ઘણા બધા દેવતાઓ છે. એ હું આખો જો મળી છે મોબાઈલ તો હું કાલે ગ્રંથ બતાવીશ તમે. હું એટલા બધા દેવતાઓની વાત કરી, અરબો ખરબોની સંખ્યામાં દેવતાઓ છે. એટલે દેવતાનો શબ્દ ત્યાં
દીવધાતી ઉપર દેવતા બન્યો એટલે પ્રકાશ કરવો, શક્તિનો જે પ્રકાશ કરતો શક્તિમાન કરતું હોય, અથવા એ શક્તિ આપણા માનવ જીવનનું કલ્યાણ કરતી હોય એટલે દેવતા શબ્દ આપે. દેવતા શબ્દ એટલે જે માનવ જીવનનું, સમગ્ર જીવ સૃષ્ટિનું, આ પર્યાવરણનું જે કલ્યાણ કરતી હોય, એ કોઈ પણ શક્તિ હોય એને દેવતા કહેવાય. એટલા ઘણા લોકો કે ભાઈ અમારામાં તો એકેશ્વરવાદ, અમે તો એક અલ્લાહ કરીને પહોંચી જઈએ, ક્યાંય પેલા કે અમે ક્રેશ કરી પહોંચી જઈએ, અને તમારા તો 30 કરોડ દેવતા, એક બે જોડે કે તમે 33 જોક્સ આવ્યો આમાં જ, તમે 33 એ જ વાત કહો કે તમે આ 33 કરોડ દેવતા છે ને એમના નામ આપો, મારે 1 રૂપિયો ચડાવવો છે, તમે નામ બોલો, હું 1 રૂપિયો અર્પણ કરું, અને તમારા 30 કરોડ રૂપિયા મારી પાસે પડ્યા છે અને નામ બોલો. હવે આપણી મજાક ઉડાવવાની વાત હતી. આપણે કે તમારી શરીરની અંદર નાડીઓ કેટલી ખબર છે? 3.5 કોટી નાડિયા, 3.5 કરોડ નાડીઓ. હવે કે બધા શરીરમાં છે નાડીઓ, બહાર તો નથી. દેવતાઓ તો બહાર, ચલો ભાઈ આપણે ભૂલી ગયા ક્યાં છે ક્યાં નહીં, જોયા નથી જોયા. તારા શરીરની નાડીઓ તને ખબર ખરી? તને ખબર નથી, એનું અસ્તિત્વ નથી, એવું ક્યારેય માનવાનું નહીં. આપણા બંડામાં મસુ થયો હોય અથવા તલ થયો હોય કે કાળો ડાઘો પડ્યો હોય ને તો બાળક નથી કોઈ મને કહે પણ તમારે આગળ પાછળ કંઈક ડાઘો પડ્યો છે, મને તો ખબર નથી, છે મારા શરીર ઉપર, પણ મારી પીઠ પર ડાઘો મને નથી દેખાવાનો. એ કાં તો વડોદરા બીકે છે, કાં તો બાળકૃષ્ણ બીકે છે. તો આ 33 કરોડ દેવતાઓ, અસંખ્ય દેવતાઓ, જેના આપણને નામ અથવા રૂપ પણ ખબર નથી, એટલે અસંખ્ય દેવતાઓ આ માનવ જીવનનું, સમગ્ર પ્રકૃતિનું, આખી જીવ સૃષ્ટિનું કલ્યાણ કરતા હોય. અને એમાં પણ આવા 3 પ્રકારના દેવતા હોય. દેખા ગો સરોજીને બદલવાના જન્મ છે, દસ દેશી દસો બાહા તે દૂરમો સુધીનો તો એ કહીએ છીએ કે જેનો અમે દ્વેષ કરતા હોય એ બધા અમારા દૂર છે. જે સ્થિતિકંઠા રુદ્રાક્ષ દેખા ગો સરોજીને બદલવાના જન્મ છે, શ્યામ સહસ્ર યોગને બદલવાના જન્મ છે. તો આવા રુદ્ર સ્વરૂપ દેવતાઓ એટલે જે તમારા તમે નીતિમાંથી આગળ ગયા, અચાનક અતિક્રમણ કર્યું, જે પ્રમાણે સૃષ્ટિનું નિયમન ચાલવાનું છે, સૃષ્ટિમાં તમને માનવ જીવન આપ્યું એટલે કઈ રીતે જીવવાનું છે, એ જીવનની પ્રક્રિયાથી તમે ચૂપ થઈ જાઓ, એમાં ચૂક આવી જાય એટલે પેલા રુદ્ર કીટો હોય એ તમારો વિનાશ કરવા માટે આવી જાય. તમે સમષ્ટિ ભાવનાથી, સર્વ કલ્યાણની ભાવનાથી અને પારિવારિક ઉત્થાનની ભાવનાથી જાઓ તો વિષ્ણુ કીટ જે હોય, પાલન શક્તિવાળા કીટ હોય, એ તમારું યોગક્ષમનું મન થાય, તમારું સ્વાસ્થ્ય સારું રહે, તમારો પરિવાર સારું રહે, પર્યાવરણ સારું રહે, આ સૃષ્ટિના જીવો સમૃદ્ધ રહે. અને બ્રહ્મકીટ એ જ્યારે અગ્રેસર થાય ત્યારે સર્જનાત્મક વૃત્તિ તમારી વધે, નવા સર્જનો થાય, નવી પ્રજાઓ ઉત્પન્ન થાય. તો આ બધા કીટો તો દેખાતા નથી, કારણ દેવતાઓના શરીરો આપણા શરીરનો પાંચભૌતિક, આપણું શરીર પાંચભૌતિક, પણ દેવતાના શરીર પાંચભૌતિક નથી એટલે આપણે દેખાતા નથી. અહીંયા દેવતા નથી એવું નહીં. આજે પણ આપણી પાસે, મારી પાસે અહીંયા બધા દેવતા છે, કારણ કે સર્વત્ર ચેતના. અહીંયા પ્રાણમય ચેતના ના હોય તો આપણે બેસી શકીએ ખરા? ના બેસી શકીએ. અહીંયા આકાશ રૂપી ચેતના ના હોય, અવકાશ ના હોય, જગત ના હોય તો બેસવાનું આપણું કોઈ પ્રયોજન આવે ખરું? ના આવે. એ આધાર શક્તિ ના હોય, પૃથ્વી ના હોય તો આપણે બેસી શકીએ ખરા? ચેતના રૂપે કીટાદિ બ્રહ્મ પર્યંતમ પ્રાણી પ્રત્યુ સમય સૂચક ચેતના દશિથાપી શક્તિ ઈશ્વર સંમિતા. આ સમગ્ર બ્રહ્માંડ જે ચેતનાથી ભરતું હોય, સમગ્ર બ્રહ્માંડની અંદર જ્યાં ચેતનાનો વ્યાપ્ત હોય એ બધી દેવતાની શક્તિ ઈશ્વર સંમિતા. એ શક્તિ ઈશ્વર પોતે છે, એ પરમાત્મા આત્મદેવતા જે કહીએ આપણે. તો કોઈ પણ સ્થળ એવું નથી કે જ્યાં આ શક્તિઓ નથી. હવે આ શક્તિઓ 3 પ્રકારની કઈ: સર્જન કરનારી, વિનાશ કરનારી અને સંહાર કરનારી. યજ્ઞ દ્વારા સર્જન શક્તિ અને પાલન શક્તિનો વિકાસ થાય, અને યજ્ઞથી પદભ્રષ્ટ થાય
તો તે એ શક્તિ પછી કામે લાગી જાય. અને એટલા જ માટે વાલ્મીકી રામાયણની અંદર કહ્યું કે વિધિહીનસ્ય યજ્ઞસ્ય સિદ્ધ કરતા પ્રાણસ્ય. સંહાર કરવો હોય તો ખોટા યજ્ઞો કરવાના, બાજીંત્રો લઈ જવાનો, એટલે ખબર ના પડે કે આ યજ્ઞ કરવા જાય, નાટક કરવા જાય, રામલીલા કરવા જાય, ખબર ના પડે. પાછળ આગળ બોર્ડ લગાવવું પડે કે હવે વિષ્ણુ યાગ કરવા જઈએ છીએ, નવચંડી કરવા જઈએ, એવું આગળ એક બોર્ડ લગાવવું પડે. એટલે આપણને એવું લાગે કે યાત્રા લાગે છે બ્રાહ્મણોનો. તો યજ્ઞની અંદર અને બ્રાહ્મણનું વર્ચસ્વ ત્યારે જ રહેશે. હું તમને કહું, આજે આપણું સ્થાન લોકો લેતા જાય છે. હું તમને સવારે એક દાખલો આપું, જો બાજુ માટે એક જગ્યાએ લગ્નનો પ્રસંગ હતો અને મારા યજમાન હતા. હું લગ્ન કરાવવા કોઈ જગ્યાએ જતો નથી, પણ એનો આગ્રહ તમે આવજો એટલે મેં એને કે હું વિડીયો તને મોકલી આપીશ અને શક્ય હશે તો હું આવીશ. મેં જે માણસોનો જે એરેન્જમેન્ટ કરેલા એ માણસો તો લગ્ન વિધિ કરાવતા હતા. તો આજકાલ ઇવેન્ટ વાળા હોય ને એ ભારત કે મારા બસ હોય. હું 2 વાર જોઈ રહ્યો કે બસ હવે અમે બતાવીએ સપ્તપદી અમે કહીએ છીએ. 2-3 વખત કહ્યું કે એમ કરો તમે સપ્તપદી નહીં, અહીંયા યજ્ઞ જ્યારે ચાલુ થઈ ત્યાંથી કરી રાજા હોમ, રાષ્ટ્રપતિ હોમ બધું સમજાવો. અમારી જરૂર નથી, તમે સમજાવો. અને મેં માઇકમાં જેમને કહ્યું કે હવે ભાઈ બધાને આ આપણા ઇવેન્ટ વાળા છે એ ખાલી સપ્તપદી નહીં પણ આ બધું જ સમજાવવામાં એને કહ્યું કે આ ચા પેલી આહુતિ આપે કઈ આપે છે ફેરાની, અને ચાર જ આહુતિ કેમ આપવાની, એ કયો યજ્ઞ આવશે, બરોબર, બધું જ આ અભિયાન વાળા સમજાવશે. મને સમજાવવાનો શોખ છે તો બધું સમજાવો. ત્યારે પેલા કારણ શું થાય, આવા પ્રસંગોમાં વિડીયો વાળા આવે તો કે મહારાજ જરા ગાજો, મહારાજ જરા આમ કરો, પેલામાં ઘી રાખો. અરે ઘી ક્યારે નાખવાનું ક્યારે નહીં એને ખબર નહીં પડે. બ્રાહ્મણ થી આવ્યો છે એને ખબર નહીં પડે ક્યારે ઘી ઉંબરનું. યજ્ઞમાં ધુમાડો થાય એટલે તારો ફોટા માટે એટલે વિધિ કરતા વિડીયો વધી ગયા. એ કેમ બન્યું? કારણ કે આપણને ખબર નથી, આપણી ખુમારી આપણે ત્યાં જતી રહી માટે. એક વખત આપણે ત્યાં ઉભા થઈ જતા હોય ને આવા પ્રસંગોમાં, એક વખત ખાલી, અને ત્યાં જો જવાબ આપી દઈએ ને તો બીજી વાર કોઈની તાકાત નથી કે આ લોકો ઉભા થાય. અને આવા ઘણા બધા પ્રસંગો જીવનમાં આવતા હોય, ઘણા બધા, અને એવા બધા પરિબળો કે જે આપણને એનો સામનો કરવાનો જ હોય. નાની મોટી કોઈ પણ જગ્યાએ, એક જગ્યાએ હું થોડું અમે નવચંડી કરવા ગયા, તો નવચંડી પૂરી થઈ એટલે ત્યાં આપણો સરપંચ હતો ભૂવો હતો, એ આવી ધૂમો મારે. પછી આ બધા ગામ વાળા હતા આગેવાનો, એને લઈને અંદર મંડપમાં લઈ ગયા. આમ તો અમે લગભગ વૃદ્ધની ખબર છે અમારા યજ્ઞમાં સિવેલા વસ્ત્રવાળો અંદર આવતો નથી. અમારા જ્યાં બી યજ્ઞ હોય કોઈ પણ જગ્યાએ ગમે એટલો કરોડપતિ હોય કે મિનિસ્ટર હોય ત્યાં આવવું હોય અંદર તો એને સિવેલા વસ્ત્ર કાઢી વસ્ત્ર ધોતી પહેરીને જ આવવાનું. આ અમે એક નિયમ રાખ્યો છે રાજનીતાએ. તાતો લઈ જાય અંદર, પછી જોરથી ગયા આ તમારો યજ્ઞ બરોબર નથી થયો. સવારથી બ્રાહ્મણો બિચારા બેઠા છે, વૈશાખ મહિનાના તડકામાં ઉપર ઢાંકવાની વ્યવસ્થા નહીં, પાતું ઢાંકેલું. ગામડામાં યજ્ઞમાં શું હોય મંડપમાં, ઉપર તડકો નીચે અગ્નિ, અને બિચારા સપ્તશતીથી આહુતિ આપી પાઠ કર્યા, અને છેલ્લે આ સર્ટિફિકેટ આપવો હોય ભૂવો યજ્ઞ બરોબર નથી થયો. આના રુદ્ર રૂપ દેખાડવું પડે આપણે, એનું સાચું બરોબર. તમે ક્યારે યજ્ઞ નથી થયું? સાચી વાત તમારી. તો તમે કોણ છો? કે હું માતાજી છું. માતાજી તમને નમસ્કાર પહેલા આપ્યા, તમે બેસો, તમે માતાજી છો, તમે તો આદ્યશક્તિ હો, તમને બધું ખબર જ હશે. આ સપ્તશતીના કયો મંત્ર ખોટો બોલ્યા બ્રાહ્મણો? ક્યાં બીજી વાર અમે ભૂલ ના કરી, બતાવો તમે કયા મંત્રમાં ભૂલ હતી એ બતાવો પહેલા, અથવા વિધિમાં ક્યાં ચૂક હતી એ બતાવો. તમે યજ્ઞ તો જાણતા હશો, માતાજી છો, માતાજી આવ્યા છો મારા ઘેર આજે. એટલે કે નાના ખબર કે નાના બધું બરોબર થઈ ગયું, માફ કરું. માફ તો બ્રાહ્મણ કોઈની માફી માગતો જ નથી. બ્રાહ્મણ કોઈની માફી માગતો નથી, બ્રાહ્મણ માફી આપનારો છે. બ્રાહ્મણ ક્ષમાવાન, અને સૌથી સમર્થ આ પૃથ્વી પર બધે બ્રાહ્મણ જ છે. બ્રાહ્મણથી સમર્થ કોઈ નથી. મોટા મોટા સમ્રાટોને પણ ત્યાં માથું નવાઈ બેસવું પડતું હોય,
એટલું જો સામર્થ્ય રાખતો હોય તો એ તમારી માફીનો તો એક વખતે હમણાં જે વાત કરી ને કે શાસ્ત્રજીના હાથમાં હોય શાસ્ત્ર, અમારા હમણાં એક કથા હતી એમાં આવો જ પ્રસંગ બન્યો. એ મહારાજ શિવપુરાણના કથાકાર, મેં MBPમાં મૂક્યું હતું એનું, તો ત્યાં આગળ એવું બોલ્યા કે બ્રાહ્મણો જગતના ગુરુ ખરા, પણ બ્રાહ્મણોનો જો ઉદ્ધાર કરવો હોય તો અમારા શરણે આવવું પડે. ગોસ્વામી હતા એવું બોલ્યા. એટલે મેં ત્યાં એમનો વિરોધ કર્યો. હું આ અહીંથી ઊભો થઈ જઉં છું અને હું એ વક્તવ્ય આપીશ નહીં, આ કથા અમે જોઉં છું જ્યાં સુધી આ સ્ટેજ ઉપરથી માફી નહીં માંગે. કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ પુરાણ, અરે શિવ પુરાણ તમે લો અને શિવ પુરાણમાં બતાવો ત્યાં એવું લખ્યું હોય કે કોઈ ગિરી અથવા ગોસ્વામી બ્રાહ્મણનો મોક્ષ કરશે, એવું લખ્યું હોય તો બતાવો. મનુ મહારાજ સૃષ્ટિના આદ્ય પુરુષ, એમને એવું કહ્યું હોય કે દુઃશીલોપી દ્વિજ પૂજ્યો ન તો શુદ્રો જીતેન્દ્રિય અદુગ્ધાપી ગૌર પૂજ્યા સદુગ્ધા ગર્ભપી ન ચ. અને એ બ્રાહ્મણને જો તમે મોક્ષ આપવાના હો, કલ્યાણ કરવાના હોય, તો પછી ક્યાં કોઈ જરૂર છે? તો આ રીતે ત્યાં આગળ લખવું, અને મેં કંઈ જ નહીં, ખાલી માનસિક એના ઉપચાર કર્યો. કોઈ મંત્ર નહીં, કોઈ તંત્ર નહીં, કશું જ નહીં. એક પારામાં પાણી લીધું અમારા અને એના ઉપર ત્યાં ઉતારી અને આમ ફેરવ્યું. પણ ખબર દેશી કૂતરું હોય, દૂરતું હોય, પછી એના પર પાણી ઉતારીને ત્યાં મૂકી દીધું અને હું તો તરફ બાંધી ગયો. તું જે હોય તો બહાર નીકળી શકે. નાના માણસ પણ મુક્ત નહીં એવો તો તારા બધાના વચ્ચે આ માઇક તને આપવું જોઈએ, તારા બતાવવું પડશે કે ક્યાં ભૂલ કરી. અને દર વર્ષે બ્રાહ્મણોના યજ્ઞ પછી અડધી દક્ષા બ્રાહ્મણો મથેલી દીધું. દર વર્ષે આ પ્રતિવાર્ષિક હતી. અને મને પણ ખબર નથી કે આવું થવાનું મારી સાથે. હું તને બાંધી, હવે તું આમાંથી મુક્ત ત્યારે જ થઈ છે. ત્યારે ના ના ચલો બધું ચલો, તું જે બોલે સાચું બોલ્યા તેના મૂકી દો વાત, મૂકું તો મેં ખાલી પાલું લીધું. રામ બરોબર અંદર નમઃ શિવાય પણ બોલ્યો હતો. ખાલી હાથ ટાંક્યો અને આપ્યું, આ પાણી છે, આપણે બે જણા પી જઈએ. જેની ભૂલ હશે, જેને માતાજીનો અપરાધ કર્યો છે એને વમન થઈ છે, વ્રત તો વમન થઈ ગયું. અડધું હું પી ગયો, અડધું ના આપું. મને તો ખબર હતી મને શું કરવાનું છે, કારણ કે મેં જ મંત્ર ભણ્યો, મને ખબર હતી કે શું મંત્ર ભણ્યો. અડધું ના આપ્યું. એને પાણી પીધું ને છાંટી દીધું. પછી ગામના લોકોને બોલાયા અને પૂછો આ કોણ છે? તમારા ગામનું ભટકડું ભૂતળું છે અને તમે એને સવાલ લઈને આવ્યા છો અને બ્રાહ્મણો આગળ બેસાડી અને બ્રાહ્મણોની પરીક્ષા કરાવો. એટલે ઘણી વખતે આવા બધા આપણા જીવનમાં પ્રસંગો આવતા હોય, પણ એ વખતે યુક્તિ, શાસ્ત્ર અથવા જેમ કે પ્રેક્ટિકલ થઈ અને આ લોકોનો સામનો આપણે નહીં કરીએ તો આપણે સર્વાઈવ થવું, ટકી રહેવું આપણે બહુ ભારે પડશે. અને સૌથી સારો વસ્તુ એ જ કે આપણે આમાં દરેક વસ્તુના ઊંડાણમાં ઉતરીએ. કર્મકાંડ બહુ સારી વસ્તુ છે. કર્મકાંડ તો જે 3 માર્ગ કહે અમારો એક પ્રથમ ભાગ છે. કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિ યોગ, તથૈવ ચ. દેવી ભાગવતમાં પણ કહ્યું, શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે. તો 3 યોગમાં કર્મયોગ એ એટલા માટે સહજ કહ્યો કે એમાં કોઈ અધિકાર એને એ બધા કરી શકે. કર્મયોગ એટલે કર્મકાંડ એ કર્મયોગનો એક વિભાગ. એમાં ઉપાસના પણ આવે, એમાં યોગ પણ આવે, બધું થઈ જાય. હવે આ કર્મકાંડ જો નાની સંસ્થાઓ આ ઘણા ફાટી નીકળ્યા અત્યારે સંપ્રદાયો બધા યજ્ઞો કરાવતા થઈ ગયા, મહાયજ્ઞો કરાવતા થઈ ગયા, અશ્વમેઘ યજ્ઞ કરાવતા થઈ ગયા. હમણાં રાજકોટમાં યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ, આવી ઘણી બધી સંસ્થાઓ થઈ ગઈ. હવે એમાં આપણે ટકવું હશે તો આ લોકોને પડકાર આપવો પડશે અને એકલાથી નહીં અપાય. આ વિદ્વત પરિષદના બધા જ સભ્યો સાથે ઉભા છે ને એક વખત આવા યજ્ઞમાં પોતાનું કામ છોડી તો બીજી વખત કોઈ બ્રાહ્મણનું અપમાન થતું હશે ને ત્યાં કોઈ હિંમત નહીં કરે. જો આપણે બધા એક થઈ અને ઉભા આવીશું ને, આપણો ભય છે તો કાલ આ લોકોની હિંમત નહીં. કારણ આ લોકો દેખો ભારતની સંસ્કૃતિમાં આગળ જે વાત કરીએ, હજારો વર્ષથી વિદર્ભીઓ આવ્યા, હજારો વર્ષથી આપણા પ્રહાર કરતા રહે અને બ્રાહ્મણોને જ મારે બધા. છતાં આજે બ્રાહ્મણ પણ ટક્યો અને સંસ્કૃતિ પણ ટકી છે. એ જ બધા આપણામાં કેટલું બળ છે. આપણું બળ ઓછું નથી.
આ બળ ન હોત તો કદાચ આ સંસ્કૃતિ ના હોત, આ ધર્મ ના હોત, અને આ એમબીપીમાં આજે આપણે ભેગા બેઠા ના હોત. પણ આપણે બધા સાથે છીએ એનું કારણ આપણું બળ છે. અને એ ક્યારે ટકશે કે જ્યારે આપણામાં સામર્થ્ય હશે તો. અરે હું સામાન્ય વાત કરું, લોકો અનામત માટે પેલા આંદોલન કરે, ભાઈ એમને આટલા ટકાનો અનામત આપો, મને આટલા ટકા અનામત આપો. બ્રાહ્મણે કોઈ દિવસ અનામત માટે કર્યું અનુષ્ઠાન કે અનામત માટે આંદોલન કર્યું ખરું આપણે કોઈએ? આપણને તો અનામત ભગવાને આપ્યું. આપણને ભગવાને અનામત આપીને મોકલ્યા. ગામમાં જાઓ તો આવો બાપા બેસો, ખાટલી પહેલા પથરાય આપણી. નાના ગામમાં જાય, ભણ્યા હોય ના પડ્યા હોય તો કે બાપા બેસો એમ કહીને બેસાડ, બાપ કહીને બેસાડ. તો આપણા પૂર્વજોએ આપણને આટલું બધું કરી આપેલું છે, બસ આપણે પચાવવાનું. નહીંતર આ બધા જે આજે જે સંપ્રદાયો નીકળ્યા છે, ભારત તો કોઈ વિધર્મી આપણી સંસ્કૃતિ ઉપર હાવી જાય એવું નથી. કોઈ આતંકવાદ ભારતમાં આવે એવી શક્યતા જ નથી. જે આતંકવાદ એ આપણે અંદર જ છે. અત્યારે 2200 સંપ્રદાય છે આપણા, 2200 નાના મોટા. અને 2200 સંપ્રદાય, હમણાં એક લિસ્ટ મેં વાંચ્યું, 2200 સંપ્રદાય. અને 2200 સંપ્રદાયની અંદર પોતે જ મોટા હું છું એના સિવાય બીજો કોઈ નકામ. એક પંચાંગના કેસમાં કહી ગયા હતું તો મારા પાસે 11 જોડાયેલા 11 ક્યારે જમી કહ્યું કે અમારા પંચાંગમાં આવું નથી. ભાઈ આ મીટનું નિર્ણય સાગરનો પંચાંગ છે. હું જે વાપરું છું એ નિર્ણય સાગરનો પંચાંગ છે. અને મને એમાં શ્રદ્ધા છે ને એમાં શાસ્ત્રીય છે સંપૂર્ણ. એટલે કે અમારા સ્વામીજી ના પાડી છે આપણું પંચાંગ. હું તો પછી પૂછવા આવવાની જરૂર નથી. એટલે આ બધા સંપ્રદાયો આપણને તોડશે. અને આ બધી જે વિધર્મીઓ અથવા જે છે ને હિન્દુ સંસ્કૃતિ એમ તો તૂટે એવું છે જ નહીં. એટલે એ લોકો બહારથી એવો સહયોગ કરે કે નાના નાના સંપ્રદાયો ઉભા કરી દે. અને અંદર જ ભાઈ આ મજબૂત ઘર છે, તૂટે એવું નથી, તો અંદર નાના માણસો તોડવાના, બે ભાઈઓને જુદા પાડવાના. એ રીતે આ જે સંપ્રદાયો છે ને એ નાના નાના સંપ્રદાયો એ આપણા સંસ્કૃતિને તોડી વેરવિખેર કરી અને સનાતન સંસ્કૃતિમાંથી અનેક સંપ્રદાયો, હવે સંપ્રદાય પણ ધર્મોના નામે પ્રખ્યાત થઈ ગયા કે અમારો ધર્મ. આ બધાના સામે જો આપણે લડવાનું તો એકલા બ્રાહ્મણ જ છે. બીજી કોઈ શક્તિ આપણા સાથે આવડતી નથી. અને લડશું ક્યારે? જ્યારે આપણા પાસે બળ હશે ત્યારે. તો આપણું બળ કયું? શાસ્ત્ર. આપણે આ જે કર્મકાંડ કરવા બીજા આવતા હોય ને એ લોકો આચર્ય પ્રાણાયામ કરતા હોય, એટલે આવડતું હોય, એ સરસ કરતા હોય, વણકરમાં જો કરતો હોય. ઘણા એકનો વણકર આચાર્ય હતો. મેં કીધું ક્યાંના શાસ્ત્રીજી? એટલે મને ક્યાં રાધનપુરનો. રાધનપુરમાં એટલે મને ખ્યાલ આવે ચહેરા પર તેજ તો નથી એના, તો આકૃતિ કથે લોકો એવું છે ને. એટલે મેં કીધું આ તો લાગતો નથી કે બ્રાહ્મણ હોય. મેં તું અટક કઈ તમારે કે મકવાણા. અને પાછું યજ્ઞ બ્રાહ્મણ ના ઘેર કરો. શરમની વસ્તુ એવી હતી કે યજ્ઞ બ્રાહ્મણ ના ઘેર કરાવતો. આપણી પરિસ્થિતિ જુઓ, આપણા સંબંધી, આપણા જ મિત્રો, આપણા જ બ્રહ્મકુળમાં જન્મેલા એના ઘેર આવા આચાર્ય શૂદ્ર જે અધિકારી નથી શ્રવણના, એ આચાર્ય શૂદ્ર, તો આપણે ક્યાં ટકા છે એમના પાસે ટકશું. પણ તો ત્યારે એ લોકોને શ્લોકો તો સારા બોલતા હોય, મંત્રો પણ બોલતા હોય, રટેલું હોય, એમને પણ રટેલું હોય. એમને કેશવાયમાં નારાયણ બ્રહ્માંડોત્તર કેસાની કૃષ્ણ કેરે એ બધું એ બોલતા હોય. આ બધા એકનો એ બોલતા હોય. બ્રહ્માંડોત્તર તીર્થાની કૃષ્ણ કેરી બધા કેમ વ્યાખ્યા મૂક્યું એ બોલો. બ્રહ્માંડોત્તર તીર્થાની કેરે કૃષ્ણ કેરે તેને સત્યને દેવ તીર્થાન જહી દીવા આપણે ત્યાં કહી શકીએ. અને એક વાર જાહેરમાં લોકો અટકશે ને થોડું ખબર પડશે તો બ્રાહ્મણ બધા મંત્ર બોલતો હોય, બધા જ સમજાવતો ના હોય, પણ ત્યારે આવા સંજોગો હોય ને ત્યારે આપણો ભાઈ ત્યાં આગળ પૂરી થઈ જશે. તમે એક વખત કહેતા છો ને ભાઈ બ્રહ્માંડોત્તર તીર્થાની ભગવાન અલિપ્ત હોવા છતાં સમુદ્રમાંથી પાણી લઈ જાય અને અવકાશમાં સ્થિર કરી દે. કોઈ લાઇટ નહીં, કોઈ ઇલેક્ટ્રિસિટી નહીં, કોઈ પાવર નહીં, લાખો ગેલન પાણી ક્યાં અવકાશમાં રહે લટકતું. આપણા પાસે તો બિલ આવે મ્યુનિસિપાલિટીનું, કોઈ બિલ નહીં. અને એ પાછું ક્યાં કેટલું આપવું એનું નિયોજન કોણ કરે? એ જ કરે.
અને એ છતાં સૂર્ય એ જળથી લેપાય ખરો? જરાય લેપાતો નથી. એ જળ એને અડતું જ નથી. એ જળ પૃથ્વી પરથી ગયેલું જળ સૂર્યને સ્પર્શ નથી કરતું. છતાં ગંગામાં કેટલું પાણી નાખવું, યમુનામાં કેટલું નાખવું, માનસરોવરમાં કેટલું નાખવું, ગોદાવરીમાં કેટલું નાખવું, એ બધું આયોજન કરી લે. એટલે તીર્થન દેહી દિવાકરે કહ્યું. અને અંકુશંકરે આપણે તીર્થનનું આહ્વાન કરી ત્યાં આગળ. આ વાતની એમને ખબર ના હોય કે ભાઈ આપણે માગવાનું છે તો મેનેજરના ભાઈ કહેવાનું કે મારે આટલી એટલી વસ્તુ જોવી છે. એને ખબર છે આ માણસ આપવાનો છે આપણને, એના પાસે જાય છે. એટલે કહેવાનો મારો તાત્પર્ય એટલું જ, કર્મકાંડની સાથે આપણે એના જે આનુષંગિક વિષયો હોય, જ્યોતિષ હોય, આવા ગ્રહસૂત્રો હોય, બ્રાહ્મણ ગ્રંથો હોય, તંત્રશાસ્ત્ર પણ એટલું જ મહત્વનું છે. આ બધાનો જો સમન્વયિક અભ્યાસ કર્યો હોય તો આપણે કોઈને કોઈ રીતે આવા જે લેભાગુ આવ્યા હોય, કાલે ગુરુ વિશે આપણે જ્યારે વાત કરશું ત્યારે ગુરુ ત્રિજ્યામાં આ બધાની વાત આવશે જ. એટલે અત્યારે પુનરાવૃત્તિ નથી કરતો, પણ એ લોકોને જે અટકાવવાના હોય એ તમે ત્યારે જ અટકાવશો તો જ આપણું ટકવું સહેલું થઈ જશે. બે ચાર ઘણી વખત એવું જ બને કે આપણા ઘરના કદાચ આપણી હાંસી કરતા હોય, એવું પણ બની જાય ઘણી વાર. એનું કારણ શું? કાળ પાસે જવાબ નથી. ને ગુરુ ગમે વિદ્યાઓમાં ગુરુ તો વિદ્યા આપશે, પણ કેટલી લેવી એ આપણા ઉપર છે. કદાચ ગુરુ પાસે એનું સમાધાન નહીં હોય તો એની જે મેધા શક્તિ છે ને એ આપણા પર શક્તિપાત થશે ને આપણને એમાંથી સૂઝ પડશે. ગુરુ સૂર્યના કિરણે જેમ કમળ ખીલી જાય એમની કૃપા હશે, એને ખબર નહીં પણ હોય તો પણ આપણામાં એ શક્તિ આવશે કે એનો વિકાસ થાય. અને આ બધો વિકાસ થયો છે ને તો કોઈ દુનિયાની તાકાત નથી કે આપણે બ્રાહ્મણના સામે આંખ ઊભી કરે. તો બ્રહ્મવર્ચસ્થી જે લોકો જીવતા હતા, બ્રાહ્મણનો બાપા કહીને બેસતા હતા જે છે લોકો બ્રાહ્મણનો બાપા કાલે પણ કહેશે, આજે નહીં કાલે પણ કહેશે. પણ એ સામર્થ્ય માટે થોડી આપણે તૈયાર રાખવાની જરૂર છે કે જે આપણા પૂર્વજો આપણને મૂકી ગયા એ આપણે છેક સુધી ટકાવવું, કેવી રીતે ટકાવવું એનું આયોજન આપણા યોગક્ષેમની સાથે સાથે એનો પણ વિચાર કરવો પડશે. હવે આઈએ પંચાયતન યાગ. એની શરૂઆત પંચયજ્ઞથી થઈ. કારણ કે આજે પંચભૂત આખી બ્રહ્માંડ છે, પંચભૂતાત્મક છે. બરોબર? આખું બ્રહ્માંડ પંચભૂતાત્મક જ છે. ઘણો વિકાસ સર્ગ સૃષ્ટિમાં સર્ગ સૃષ્ટિ થઈ. ભાગવતમાં બાલકૃષ્ણભાઈ વધારે સારું કહે છે કે જે સર્ગ સૃષ્ટિની શરૂઆત થઈ, આ સર્ગ સૃષ્ટિની અંદર જે પાંચ ભૌતિક પદાર્થો ઉત્પન્ન કર્યા એ પાંચ ભૌતિક પદાર્થો જે વસ્તુ ક્રિયમાણ થાય, કાર્યમાં આવે, એમાં દોષ પણ આવે. અને એનું શુદ્ધિકરણ અથવા એનું શોધન કરવાની જે જવાબદારી થઈ એ આપણી થઈ. અને ત્યાંથી એ પંચાયતન યજ્ઞ આપણા ત્યાં આવ્યા. આમાં જે આપણે જે કહીએ જે પાંચ વસ્તુઓ જે આપણે ઘરમાં રાખતા હોઈએ, સુપડી છે, ચૂડો, સાવરણી, આ બધી વસ્તુઓ પાંચ ભૂતોને ખરા કરનારી. માટલી મૂકતા આવીએ એટલે એના નીચે જળજીવો, કેટલા બધા જળજીવો અથવા નીચે કેટલાક વસ્તુઓ સડી એનો વિનાશ થતો હોય. એટલે પહેલું પ્રાચીન પૃથ્વી તત્વનું આવ્યું, જળ તત્વનું આવ્યું. એ સાવરણી કરો, ઝાડુ કરો એટલે આકાશમાં આવતા હોય વાયુ પ્રદૂષિત થાય. એ વાયુમાં જે દોષો ભળતા હોય એટલે વાયુપુત્ર શુદ્ધ, આકાશપુત્ર શુદ્ધ થયો. આવી રીતે જળ તત્વ ઘંટી કરો, ખરળ કરો, એમાં પણ પૃથ્વી તત્વ નહીં દૂષણો આવતા હોય. તો આ પાંચ ભૂતોને પુષ્ટ કરવા માટે એનું શોધન કરવાની જે પ્રક્રિયા એ પંચયજ્ઞના રૂપે આપણા ત્યાં પ્રચલનમાં આવી. અને લગભગ સૌથી પહેલા જ્યારે સૃષ્ટિમાં સહયજ્ઞ પ્રજા સૃષ્ટિમાં જે કહ્યું ત્યારથી જ આ પંચયજ્ઞ બોલવામાં આવ્યા.
કારણ કે જ્યારથી સૃષ્ટિ શરૂઆત થઈ ત્યારથી સાવરણી ઝાડું પાણીની માટલી તો ઘરમાં એ જ ગયા હતા એ વખતે પણ. એટલે એ રીતે આજે પંચમહાભૂતોના જે દોષોનું વર્ણન કરવા માટે જે શરૂઆત થઈ ત્યાંથી પંચભૂત યજ્ઞ, પંચમહાભૂતોનો યજ્ઞ એમ થયું. તો દરેક ભૂતોનો અધિષ્ઠાતા તો 5 ભૂતો જે થયા એ 5 ભૂતોના 5 અધિષ્ઠાતા દેવતાઓ. બરોબર. આપણે જે વાત કરી તો એ 5 ભૂતોના 2 સ્વરૂપ, એક આધ્યાત્મિક સ્વરૂપ, એક સ્વરૂપ ને અધિભૌતિક સ્વરૂપ. ભૌતિક સ્વરૂપમાં તો પંચભૂતો પોતે છે, એના અધિપતિ દેવતાઓ. આધ્યાત્મિક સ્વરૂપ અધિદૈવિક સ્વરૂપમાં એમાં વિષ્ણુ, ગણપતિ, સૂર્ય, દેવી અને શિવ, આ 5 આયા. આ 5 તત્વોના 5 અધિદેવતાઓ. અને આપણા શરીરની અંદર જોઈ દઈએ તો એ આપણામાં જે જ્ઞાન, એના અધિપતિ ગણેશ, ચક્ષુ રુદ્રેન્દ્રના જે છે એ સૂર્ય, આત્મશક્તિના શિવજી, અને આપણા શરીરની અંદર શક્તિ સંચાર કરનારી એ ભગવતી જગદંબા, અને પરમાત્મા અને એના જીવાત્મામાં જે અબુદ્ધિ વેદ રેખા છે, વેદજન્ય અથવા અવિદ્યાનો જે એ કરે, સંહાર કરે, અજ્ઞાનનો સંહાર કરનારી શક્તિ એ વિષ્ણુ. તો આ એમના 3 સ્વરૂપ થયા. ભૂતોને શુદ્ધ કરવાની જરૂર શું? કેમ? કારણ જેમ આપણે સર્ગ સૃષ્ટિની વાત કરી આગળ, તો સર્ગ સૃષ્ટિમાં સૌથી પહેલા બ્રહ્માજીએ સૃષ્ટિની શરૂઆત બુદ્ધથી કરી. સૌથી પહેલા પંચમહાભૂતો બનાવ્યા. એ આગળ હોય રોબોટ બનાવ્યો, રોબોટે એનું કાર્ય વિભાજન કરી નાખ્યું. તો આ રોબોટ ભાઈ શું કરશે? દેવતાઓ બન્યા, આ દેવતા સૃષ્ટવા બરોબર આયોજન આપ્યું, તમારે આ શ્રેણીમાં રહેવાનું. અગ્નિભાગ ભૂતવા શ્રેણી પ્રાવિષ્ય હતો, મનુષ્ય પ્રાવિષ્ય એ જે વાત કરી એ દેવતાઓનું આયતન આપી દીધા, એમનું સ્થાન આપી દીધું. તો શુદ્ધ વસ્તુ નહીં હોય તો શુદ્ધ વસ્તુ ઉત્પન્ન થવાની નથી. સોનાને શુદ્ધ થવા માટે સોનાને ગાય પાછું શોધન કરવું પડશે, એમાં તો સોનું શુદ્ધ થશે. તેથી પંચભૂતોનું શુદ્ધિકરણની પ્રક્રિયા એ આ પંચાયતન યજ્ઞના મૂળમાં આવી. કારણ કે જે પંચભૂતો થયા એ પંચભૂતોનું શોધન એ એમના દેવતાઓ દ્વારા થશે, એ દેવતાઓ કરશે. તો એમાંથી આજે આદિદેવી સ્વરૂપમાં યજ્ઞમાં જે કે વિષ્ણુ યજ્ઞ, દેવી યાગ, સૂર્ય યાગ, રુદ્ર યાગ એ બધા આવ્યા. અને પંચયાગ કર્યા એ ભૂત યાગ અંદરની જે યજ્ઞ કર્યા. અને ગીતામાં પણ કહ્યું ગ્રામા વિશ્રે ભૂતાની દારાયમ વિમોત્સા પુષ્ટામ ચૌથી સર્વા સોમો ભૂતવા રસાકાર. ભગવાને એવું કેમ કહેવું પડ્યું? કારણ કે ભગવાન પોતે જ્યારે વેદાંત ભણતા હોય ને તેમાં 3 વસ્તુઓ આવે. એક તો કારણ આવે, એક કાર્ય આવે અને એક નિમિત્ત આવે. એટલે ઉપાદાન, નિમિત્ત અને કારણ. કારણ, કાર્ય, ઉપાદાન અને નિમિત્ત. ઘડો બનાવીએ એટલે પહેલા તો માટી જોઈએ, બરોબર? એટલે એનું સાધન થયું માટી. માટીનું પદાર્થ થયો, મૂળ પદાર્થ થયો. પછી નિમિત્ત કારણ જોઈએ, નિમિત્ત કરનાર જોઈએ. નિમિત્ત કારણમાં કોણ આવે? ઉભા આવે. એનું કાર્ય, કાર્ય શું? ઘડો બની ગયો એનું કાર્ય. તો આ જે 3 પ્રકારની પ્રક્રિયા થાય એ 3ની અંદર પરમાત્મા પાછો ખરો છે. પૃથ્વી તત્વ લઈએ તો પૃથ્વીમાં પરમાત્મા ખરો કે નહીં? તો પૃથ્વીમાં આપણે આગળ કર્યું વિકલાદી બ્રહ્મ પડે પ્રાણ દસો સમિશ્ર ચેતના દ્રષ્ટા શક્તિ ઈશ્વર સંહિતા. તો આ 5 ભૂતોમાં ઈશ્વર ખરો કે નહીં? પૃથ્વી તત્વમાં ઈશ્વર ના હોય તો વિશ્વ રાખવાની જે 5 ભૂતો એ સ્વયં પરમાત્મા એટલે પરમાત્મા પોતે જ આ શક્તિઓની અંદર ઓતપ્રોત પણ છે, એ શક્તિઓથી બહાર પણ છે, અને એમાં રહીને એનો ભોગતા પણ થાય. ત્યારે યજ્ઞ કરીએ એટલે યજ્ઞની આહુતિ યજ્ઞમાં જાય
યજ્ઞમાંથી પૃથ્વી એટલે પુષ્પા કહીએ, ભૂસ્વા સ્વસ્વા ઘરથી માપી આપણે એટલે પુત્રનો ન્યાય પહેલી પુષ્પા કહીએ, કારણ કે યજ્ઞ પૃથ્વી પર થયો અને પૃથ્વી પરનું અગ્નિ એને ક્યાં લઈ જાય? અંતરિક્ષમાં લઈ જાય, એટલે ભૂસ્વા કર્યો. અને છેલ્લે ક્યાં આવ્યું? સૂર્યમંડળમાં. એનું નિયમન કોણ કરશે? એ આહુતિને મેં આગળ વાત કરી, બ્રહ્માંડ ઉદય થાય એ ક્યાં કેટલી વસ્તુ મોકલવાની, ગંગાજીમાં કેટલું પાણી નાખવાનું, જમનાજીમાં કેટલું નાખવાનું, માનસરોવરમાં કેટલું નાખવાનું, ગોદાવરીમાં કેટલું નાખવાનું, એ કરવાની જે જવાબદારી એ પરમાત્માની. એટલે ત્રીજો એ અંતરિક્ષમાં એ સૂર્યનારાયણ કરે છે. એટલે પૂર્વ સ્વસ્વા અગ્નિ વાયુ અને સૂર્ય, વાયુ ઉપર લઈ જાય, સૂર્યનું નિયામન કરે. તો આ જે પંચભૂતોમાં જે ઈશ્વર તત્વ રહેલું છે, એ પંચભૂતોને પંચભૂતાત્મક યજ્ઞથી આપણે પરિપુષ્ટ કરીએ આ યજ્ઞ દ્વારા. અને આ પંચાયતન યજ્ઞની જે કહેવાય પ્રારંભ બિંદુ અથવા ઉદ્ગમ એ ત્યાંથી શરૂઆત. પણ આ યજ્ઞ ખાલી માણસોએ જ કરવાનું એવું? આ યજ્ઞ માણસો કરે એવું ના, સ્વયં પરમાત્મા પણ આ કાર્ય કરે છે દેવતાઓ દ્વારા. દેવતાઓનો હોતા બને એને યજ્ઞ ચાલુ છે. સૂર્યવાદી આહુતિ છે. એક વાર યજ્ઞ વાળી જો પુસ્તિકા છે તો આ સાહિત્યમાં આપશે, એમાં મળશે. એમાં રવિશંકર દાદાએ એ આખી પુસ્તિકા છપાવવાનો ખર્ચો એમને આપ્યો હતો. રવિશંકર શાસ્ત્રી જે સોલાપુર વિદ્યાપીઠમાં હતા, એમને પોતાને અમે બતાવ્યા હતા, એમને કીધું હતું છપાવો, એટલે એક પુસ્તિકા એમને છપાઈ. અને એવી એના જ પર બીજી એક પુસ્તિકા હતી યજ્ઞ અને બલિદાન, જે સ્વરૂપાનંદજીએ જાહેરમાં એના વખાણ કર્યા હતા. અને એના ઉપર મને પત્ર પણ આપ્યો હતો, મેં લેખી સન્માન પત્ર પણ આપ્યું હતું. બંધક બલિદાનનો જે લોકો વિરોધ કરતા એના ઉપર હતું ખાસ તો કે યજ્ઞમાં જે પંચાગ્નિ વિદ્યા એમાં મેં ખાસ સમજાવ્યું છે. એમાં છાંદોગ્ય ઉપનિષદ અને બૃહદ ઉપનિષદ અને પાછળ થોડા ભાગમાં પુત્ર મંત્ર એ વસ્તુ લઈ એ આખી યજ્ઞ પ્રક્રિયા પંચાગ્નિ વિદ્યા એમાં કઈ રીતે થઈ છે એ એમાં સમજાવ્યું છે. હવે આપણે આમ લિંક આપી છે, બધાને આપશે, એટલે તમે ડાઉનલોડ કરી તો કરી લેજો. ગ્રુપમાં મૂકીશું. તો આ રીતે જે પંચભૂતોને પહેલા શુદ્ધિ કરી, તો પહેલા સર્ગ સૃષ્ટિ થઈ. સર્ગ પછી આગળ વિસર્ગ સૃષ્ટિ બની. સર્ગ સૃષ્ટિ બન્યા પછી એટલે પહેલા રો મટીરિયલ આપી દીધું, ભાઈ આમાંથી આગળ વધવાનું. બ્રહ્માજીએ સર્ગ સૃષ્ટિમાં 5 ભૂતો બનાવીને આપી દીધા દેવતાઓ, આનો વિનિયોગ કરવાનો. અને એમાંથી તમારા પ્રમાણસર વસ્તુ નાખી એને અવનવું સર્જન કરવાનું. આ રીતે પંચભૂતાત્મક સૃષ્ટિની શરૂઆત સર્ગથી થઈ. અને સર્ગ સૃષ્ટિની અંદર જવો જ વિરામ. તો એ સર્ગ સૃષ્ટિની અંદર જે 5 ભૂતો આવ્યા, એ 5 ભૂતોના કયા દ્રવ્ય, એમના પુષ્ટિના માર્ગ કયા, એમના અધિષ્ઠાતા કયા દેવતાઓ કયા, અને એમની યજન પ્રણાલી કઈ, એ જ્યારે ઋષિઓને ખબર પડી કે આ રીતે આ દેવતાઓના તત્વોને પુષ્ટ કરવા, આ તત્વોના આધિપત્યોને પકડવાના. એટલે ખબર રસ્તા થતા એ રસ્તો પડતો ના હોય, આખું ઘેટા પકડવાનું થોડું જતું હોય, તો આપણે રસ્તો જોતો હોય તો પેલા માલિકને કહીએ ભાઈ રસ્તો કરી આપે, તો લાકડીથી બધા ઘેટાનો સાઈડ પકડી દે, આપણે નીકળી જઈએ. તો માલિકને પકડવાની વાત કે આ ભૂતોના માલિક કોણ? એ ભૂતોના જે માલિક બન્યા એ વિષ્ણુ, ગણપતિ, દેવી. આ તંત્રમાં પણ આપણે આની વાત કરીશું. હમણાં જ સવારે ખંડવતભાઈ સાથે વાત થઈ તો તંત્રશાસ્ત્રની અંદર જે પંચાયતન છે ને જુદા છે. કાલિક્રમમાં પાછા પંચાયતન જુદા, શ્રીકર્મમાં પંચાયતન જુદા. અહીંયા 5 દેવતાઓ નથી આવતા. એમને મેં એક આપ્યું સેવાગમમાં, એનો બહુ વિસ્તૃત ચર્ચા છે. કાલ કદાચ સમય વરસાદ ભાઈ કાલ બી લઈશું ચર્ચામાં. તો એ પંચાયતન દેવતાઓનો દરેકની પ્રકૃતિ અલગ, દરેકનું સ્વરૂપ અલગ, દરેકનું કાર્ય અલગ. એટલે એના કાર્ય, એના સ્વરૂપ, એના લક્ષણો, એને અનુસરીને શાસ્ત્રકારોએ એમની ઉપાસના ક્રમ બનાવ્યા. વિષ્ણુની ઉપાસના કરી તો કઈ રીતે જ મળે કે આ બિલ્વપત્ર છે તો શિવજીને આપવાનું, તુલસી પત્ર છે તો આના આપવાનું, દુર્વાનપુર છે તો ગણપતિજીને આપવાનું. કારણ દરેકની પ્રકૃતિ અલગ, દરેકનું કાર્ય અલગ, દરેકનું સ્વરૂપ અલગ. અને આ 5 વસ્તુની આપણે જરૂર છે. એક વસ્તુ વિચારવાનું નથી, હે ને?
અહીંયા આપણે અમને કનેક્શન આપ્યું એટલે હવે મૂકી દીધું બધી આગળ, પણ હવે પાછા કેબલ ના હોત તો આ બધું આવત નહીં લાઈવ તમારે, અને કેબલ હોત પણ આપણું મોબાઈલ ના હોત તો પણ લાઈવ ના આવત, આ બધું હોત કાંઈ બોલનારા ના હોત તો એ લાઈવ ના આવત, અને આ બધા ત્યારે જ છે કે ત્યારે તો એ બધા હોતો, તો એ બધા ના હોતો અમે ના હોત, એટલે એક બધાના અનુસંધાનમાં બધું ચાલતું હોય. તો જે આ પાંચભૌતિકની જે પ્રણય થઈ, તો એના પાછળના મૂળ કારણ સુધી પહોંચી, અને જે મુખ્ય દેવતાઓ કયા, આમ તો મેં કહ્યું દેવતાઓ તો ઘણા 82 કરોડ દેવતાઓ તો મેં વાંચેલા છે, અને એ શાસ્ત્રીય પ્રમાણ છે, 33 કરોડ નહીં. પણ તંત્રમાં જે 33 કરોડની વાત છે ને, કોટી પાછી જુદી. એમાં તંત્રમાં જે 33 કરોડ દેવતા છે એમાં સુષુમ્ના માર્ગ દેવતા શ્રીતા એવું કહેલું છે. એટલે આપણા પાછળના કરોડ રજ્જુ છે ને એમાં સુષુમ્ના નાડી જાય છે, અને 2 સેવિકાઓથી ગંગા અથવા ઈડાપીડાથી સીમિત છે નાડી, અને એનું ઉદ્ગમ મૂલાધારથી લઈ અને અહીં વિશુદ્ધિ સુધી છે. પછી તો સીધી ગુરુ પાદુકા ઉપર પગ મૂકી અને ત્યાં શિવજી સદન સુધી પહોંચી જાય હતી. એ કારણ બહુ સરસ ચર્ચા આપણે એની કરશું. તો સુષુમ્ના પદમાં જે કરોડો રજ્જુ છે ને એમાં મણકા 33 છે. તમે નેટ ઉપર સર્ચ કરજો, 33 મણકાની કરોડો રજ્જુ એટલે 33 કોટી. આયુર્વેદની અંદર ચરકની અંદર કોટી એટલે મણકાના પર કોટી કહે છે. સુશ્રુતમાં પ્રમાણ છે સંભળાવું તમને. તો એ 33માં 3 કેટેગરી પાડી છે. આમ 5 કેટેગરી, પણ આમ 3 કેટેગરી, એને 3 કૂટ ગયા. ટૂંકમાં એ સુષુમ્ના જે પદ છે એ પથની અંદર અસંખ્ય નાડીઓ, સાર્થક કોટિત્રયમ, 3.5 કરોડ નાડીઓ આ શરીરમાં છે. આપણને નામ ખબર નથી, છતાં આપણે માનવું જ પડે, કારણ કે ડોક્ટર પણ કહે છે ને આયુર્વેદ પણ કહે છે, અને આપણને ખબર નથી માટે નથી એવું નહીં માનવાનું, કારણ એ છે તો જીવન છે. એટલે 3.5 કરોડ દેવતાઓ, 33 કરોડ દેવતાઓ આ બ્રહ્મમાં છે. આપણે નામ આવડતા હોય ના આવડતા હોય, સ્વરૂપ આવડતું ના આવડતું હોય, કોઈનો રૂપિયો એ નામ દેવતાના નામે લેવાની જરૂર નથી, ખાલી માનવાની જરૂર છે. આ દેવતા છે, અને દેવતા સમગ્ર બ્રહ્માંડનું કલ્યાણ કરતો હોય. અત્યારે સવારે જ વાત કરતા થાકી ગયો તો ભાઈ પેલા લોકો કે કોઈ શબ્દ નાસ્તી, એ તો આપણો પણ સિદ્ધાંત છે, ઈષ્ટ એક હોવો જોઈએ, પણ એવું નથી કે એક જ હોવો જોઈએ. બીજા ધર્મ કે અમારે તો એક જ ભાઈ, હવે એક જ પરમાત્મા માનીએ, બીજાને નહીં. પેલા કે અમે ખાલી જીસસ માની, પેલા કે અમે ખાલી અલ્લાહને માની, પેલા કે અમે આને માની, આને માની. કારણ એ દેવતાઓની મર્યાદાઓ નક્કી થઈ ગયેલી છે. ત્યારે આપણે દેવતાની મર્યાદા, આપણે તો જે જીવન આપે એ દેવતા. મેં આગળ કહ્યું દેવ ધાતુ ઉપરથી દેવતા શબ્દ પડે, તેનાથી જીવન મળતું હોય, તેનાથી ઉર્જા મળતી હોય એ દેવતા. અને જીવનમાં ઉર્જા વાયુથી નથી મળતી, વનસ્પતિ નથી મળતી, પૃથ્વીથી નથી મળતી, જળથી નથી મળતી. તો જે આપણને જીવડાવનાર હોય, જીવન આપનાર હોય, દેવતા જ કહેવાય. શું કહેવાય? આવા 33 કરોડ તત્વો બ્રહ્માંડમાં છે. આપણે ક્યાંક કોઈ 33 ખાલી જે વાયુ પકડો એવો હવાને પકડો તો હવામાં આપણે ક્યાં કે હવે આટલા ભાગ ઓક્સિજન આવે, હાઇડ્રોજન, એનું સૂક્ષ્મ જ્યારે એ કરો ને તો એની અંદરથી લગભગ 150 જેટલા ગેસીસ સતતનું મળશે. જે સાયન્સના વિદ્યાર્થી છે એમને ખ્યાલ આવશે, 150 જેટલા ગેસીસ મળે. એમાં એમોનિયા હોય ને એમાં એ કેટલા બધા હોય, અનેક પ્રકાર. એક જળ તો આપણે કે H2O, હાઇડ્રોજન, ઓક્સિજન, પણ એ જળની અંદર કેટલા બધા તત્વો છે, એને સૂક્ષ્મતામાં જાઓ. હવે આપણે તો માને આમાં કશું ના હોય, આમાં વળી બધો ફરક નથી પડતો, પણ જ્ઞાન છે. ફ્લોરાઇડ નવું આવ્યું, આમાં ફ્લોરાઇડ જુઓ, આમાં ખનિજ તત્વો ઓછા છે, પણ આ બધા તત્વો ખાલી જળના 1-2 તત્વોનું જળ નથી બન્યું એ સાબિત કરે છે. કારણ જળની અંદર લોહીનો રંગ લાલ ને એમાં શ્વેતકણો, રક્તકણો નથી, પણ ઘણી બધી વસ્તુઓ છે. એટલા માટે એ લોકોને જ્યાં સુધી બાયનોક્લેર હતું નહીં, માઇક્રોસ્કોપ હતા નહીં, ત્યાં સુધી લોકોને ખબર નથી
કે આ શરીરમાં ત્યારે આયુર્વેદ કહેતું હતું કે અસંખ્ય યથા કીટાણા શરીર પોતાના શોણિતો કે એ વખતે સૂત્ર આપ્યું હતું કે એમાં અસંખ્ય કોટીના જીવો તમારા શરીરમાં રહેલા છે. અસંખ્ય. જેમ બ્રહ્માંડમાં આપણે બધા છીએ, પરમાત્માના કીટ જ છીએ. આખા વિરાટ પુરુષના આપણે બધા કીટ. એમાં આપણે માનવ રૂપે રહીએ, કોઈ ગાય રૂપે રહેતા હોય, કોઈ બકરી રૂપે રહેતા હોય, બરોબર. તો અસંખ્ય કીટો જેમ શરીરમાં છે એ રીતે ભૂતોમાં પણ દરેક ભૂતોની અંદર આવા અસંખ્ય પ્રકારના શક્તિઓ છે. એ શક્તિઓને આપણે દેવતા સ્વરૂપે સ્વીકારીએ છીએ. આગળ પંચાયત આગ ઉપર જ આપણે આજ શરૂઆત અત્યારે થઈ છે. બપોરના સત્રમાં પર આગળ જઈશું. અને બહુ આનંદનો વિષય કે કમલેશભાઈ પરશુરામભાઈ એ સારા શાસ્ત્રાર્થ માટે અમારા ગામમાં અત્યારે જેને કહેવાય જેનું નામ બોલાતું હોય, કંઈ પણ જરૂર પડતી હોય અને ક્યાંય શાસ્ત્રની જરૂર પડતી હોય તો શાસ્ત્રનો મત આપે એવા શ્રી કમલેશભાઈ નામ હતો, પણ અમે એમને પરશુરામ, કારણ પરશુરામ જેવી અસ્મિતાવાળા છે અને ખરે અર્થમાં પરશુરામ છે. એનામાં એટલું શાસ્ત્ર તેજ પણ છે અને એટલું વિદ્યા તેજ પણ છે. એટલે અમે એવા પરશુરામભાઈ પણ આપણી સાથે છે અને આપણા સહયોગી રહેશે અને આ સત્રના આપણે આગળ વધારશું. એ સિવાય સાક્ષાત કૃષ્ણ પણ બાજુમાં બેઠા છે અને અનિલભાઈ જેવા છે ભાઈ કરદમ ઋષિ સાંખ્યના પ્રણેતા, એ પણ આપણી સાથે છે. તો અને આપ સર્વે તો છો જ, એટલે આપણે સાથે મળી આ કોઈ વિદ્યા આપવાનો અથવા વિદ્યા લેવાનો પસંદ નથી. આ એક પરિસંવાદ છે. આપણા બધાના જ્ઞાનની આપ-લે કરવાનો વાત છે. અહીંયા ફરીથી એક વાર કહું છું, અમે કંઈ આપવા નથી આવ્યા. તો હું કહું પાણી પોતાની વાત કરું, હું કંઈ આપવા નથી આવ્યો. હું અહીંથી ઘણું બધું લેવા આવ્યો છું અને અહીંથી લઈને જઈશ. કઈ વખતે હું ઘણું બધું લઈને ગયો હતો અને આ વખતે પણ ઘણું બધું લઈને ગયો જઈશ. એ ઠેલો અહીં જ રાખવો જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણી બધી સારી સારી બાબતો શરીરથી લઈને સૃષ્ટિ સુધી અને એની અંદર પણ યજ્ઞના બધા વિભાગો, એમાં દેવતાઓનું આયતન એટલે આપણું શરીર, આ બધી ખૂબ પોતાનું ચિંતન આપણી સામે. અને આ ચિંતન એમને એમ નથી થતું. એના માટે આપણી પાસે જે રજૂઆત કરી છે એ કદાચ 1-1.5 કલાકની અંદર જે રજૂઆત કરી, એ રજૂઆત કરવા માટે એના માટે ઘણો બધો પરિશ્રમ લેવો પડે, ઘણી બધી તૈયારીઓ કરવી પડતી હોય. એ તો જે વક્તવ્ય આપે એને ખબર પડે કે આ વક્તવ્ય આપવું હોય તો 10 મિનિટનું વક્તવ્ય આપવું હોય તો પણ એના માટે 10 કલાક વિચાર કરવો પડતો હોય. તો આવું સુંદર મજાનું આપનું આ પર્યાયની અંદર આપણે આપનું ઉદ્બોધન આપ્યું. આપને ખૂબ ખૂબ અભિનંદન, આપને પ્રણામ સાથે ધન્યવાદ અને વંદન કરીએ. આપણી સૌની વચ્ચે સિદ્ધપુરથી ખૂબ જ મોટો પરિશ્રમ લઈ આપણા સૌના વતીથી હરવર્ધનભાઈએ ખૂબ વિનંતી કરી અને એ વિનંતીને માન આપી. જેમનું મૂળ નામ કમલેશભાઈ શુક્લ, પણ લાડકવાળું નામ એટલે પરશુરામભાઈ. હમણાં કહ્યું ને શાસ્ત્રીજી પંડિતજી એમ કે જેમનું જીવન જ પરશુરામ એટલે શાના માટે? તો કે શાસ્ત્ર માટે. આપણું શાસ્ત્ર સચવાઈ રહે એના માટે સતત પરશુરામ બની અને જે રહ્યા છે એવા આપણી સૌની વચ્ચે કમલેશભાઈ શુક્લ હાજર છે. આપણે જે પ્રમાણે ક્રમથી પુષ્પદ્વયમથી સ્વાગત કરીએ છીએ એમ આપનું સ્વાગત કરવા માટે આપણા પ્રમુખ શ્રી હરવર્ધનભાઈને વિનંતી કરું કે પુષ્પદ્વયમથી કમલેશભાઈ પરશુરામભાઈનું સ્વાગત કરે એવી ખૂબ વિનંતી. આપણે ખૂબ માણવાના છે, પણ એમ કહેવાય ને કે ભોજન સમયે ભાષણમ ભસણમ ભવતી, એવું અમારા ગુરુજી કહેતા કે અત્યારે જો આપણે એમને લેવા જઈશું ને ભોજનનો સમય થયો છે, ખબર બધા આપણને તો એ આ જ મહત્વનું આ જ ભોજન છે, પણ તે છતાં આપણે એમને બપોર પછી ખૂબ સારી રીતે માણવાના છે. અત્યારે
વિનંતી કરું કે કિંચિત વાક્યોની અંદર અમને આહલાદિત કરી અને પછી આપણે બપોરે અમે લઈશું, પણ અત્યારે થોડુંક મંચસ્થ મહાનુભાવોને નમસ્કાર કર્યા પછી ઉપસ્થિત કર્મકાંડ રસિકો ના ચરણોમાં મુહુર્મુહુ પ્રણામ. મંચસ્થોને કહ્યા કેવળ નમસ્કાર, પણ આપ લોકોને મુહુર્મુહુ ફરી વાર નમસ્કાર. હમણાં જ કહેવાય તમે ન હોય તો શું, આ લોકો પણ ન હોય. અને બહુ સારું કહેલું છે, શ્રોતારમ યત્ર શ્રોતારહ યત્ર ન વિદ્યતે ભક્તાર કિમ કરિષ્યતિ. જ્યાં શ્રોતાઓ ન હોય, તો સાંભળવાવાળા ન હોય, તો વક્તાઓ શું કરી શકવાના. અને કદાચ અહીંથી અમે તમને મંચ ઉપરથી કંઈક કહીશું, કંઈક સમજાવીશું, કંઈક, પણ એ આપણી સંસ્કૃતિનો ફેલાવો તો જ્યારે આપ કર્મકાંડમાં સ્ટેજ ઉપર જશો, યજમાનોને કહેશો, યજમાનો દ્વારા બીજા લોકોને ખબર પડશે, ત્યારે એ સંસ્કૃતિનો ફેલાવો થશે. સાચા અર્થમાં આપણો ઉદ્દેશ ત્યારે સાકાર થશે. કેવળ હોલમાં બેસી અમે બોલી ગયા, તમે સાંભળી લીધું, એનાથી સંસ્કૃતિ સચવાશે નહીં. સંસ્કૃતિ ત્યારે સચવાશે તમે જ્યારે ફિલ્ડમાં જશો, તમે કર્મકાંડના સ્ટેજ ઉપર જશો અને તમે સારા સંસ્કારો જે અહીંથી થોડા દરેકમાં હોય છે, પણ જે વિશેષ કંઈ મેળવ્યું છે અને એ તમે તમારા જ્ઞાન દ્વારા એમાં કંઈ વધારો કરી અને ત્યાં જ્યારે પ્રતિપાદન કરશો અને એ પ્રતિપાદિત થશે, ત્યારે અત્યારે કલુષિત થતું કર્મકાંડ પણ અટકશે. હાલ કર્મકાંડ કલુષિત થઈ રહ્યું છે અને બહુ અતિશય શીઘ્રતાથી ઝડપથી કલુષિત થઈ રહ્યું છે. કર્મકાંડના નામે ભજનો વિગ્રહ થાય એ યોગ્ય નથી, અને એટલા જ માટે આવી શિબિરો, કાર્યશાળાઓ કરવી બહુ જરૂરી. પછીના ભોજન પછીના સેશનમાં આપણે મળીશું. એ વખતે પંચાયતની આગ વિશે, દેવતાઓ વિશે વિચારીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. નાની વાતની અંદર ઘણી બધી વાતો આપણે કહી દીધી, એટલા માટે કમલેશભાઈ, પરશુરામભાઈ, આપણે ખૂબ વંદન. અને બસ માત્ર હવે આપણી પાસે 10 મિનિટનો ટાઈમ છે, અને એ 10 મિનિટના સમયમાં અસ્મિન વિષય પૃષ્ઠવ્ય, એટલે શાસ્ત્રીજીએ જે પોતાનું વક્તવ્ય આપ્યું એ મુખ્ય વિષયને લઈ અને એમણે જે બોલ્યું એની અંદરથી કોઈના કંઈ પ્રશ્ન હોય તો રજૂ કરશો, જેનું સમાધાન કરી અને આપણે આગળ વધીશું, વિરામ લઈશું. આ વિષયની અંદર જે વક્તવ્ય થોડા સમય પહેલા પરમતભાઈનું થયું, એના વિષયની અંદર કોઈનો પ્રશ્ન હોય તો એ રજૂ કરવા માટે વિનંતી. નથી પ્રશ્ન, એટલે બહુ સારી રીતે સમજાવ્યું છે, એટલે પ્રશ્નો હોય જ નહીં, પણ તે છતાંય મારાથી પૂછાયું. આવો આપણે અત્યારે વિરામ લઈએ. હા, બાલકૃષ્ણ, માઇક આપી. માઇક તો અમારી પાસે છે, છોટું માઇક છે. આપે એમ કહ્યું પંચ ભૂતો, પંચભૂતોમાં કયા કયા દેવતાઓ છે એ જરા સ્પષ્ટ જે પંચાયતમાં આ દેવતાઓ, જે 5 ભૂતોના દેવતાઓ કઈ રીતે કર્યા અને એની ઉપાસના પદ્ધતિ કઈ રીતે વિકસી, એમના યાગ પદ્ધતિ શું, એમાં કઈ રીતે હવન કરવા, એમાં કયા મંત્રો લેવા, એ બધી ચર્ચા બીજા સેશનમાં આપણે કરીએ વિસ્તૃત, તો પછી વચ્ચે પૂરી પડે કદાચ. એટલે બીજા ભાગમાં આપણે એ વિષય આવરી લઈશું. જે આપણે પંચાયત અને યજ્ઞ સુધીની પૂર્વ ભૂમિકા જ કરી. આ પૂર્વ ભૂમિકા થઈ એટલે હવે એના વિસ્તારની અંદર તો સમજવા કંઈક કહેવાનું છે. હસ્તોદાવાની એક મંત્રની સાથે આપણે આ સત્રને વિરામ આપીશું.
હરિ ઓમ ભદ્રં આવો સૌને જય શ્રી કૃષ્ણ. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સૌ 1-2 મિનિટ બેસજો, પછી આપણે વિરામ લઈશું. આટલી વાતો